प्रभु श्री सहजानंद सुख रूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नमो वरम शीश वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरां ननाम्बुजम् पूजितं सुरनरोत्तमे मृदा धर्मनन्दनमहं विचिन्तये मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे सहजानंद स्वामिनम् श्री सहजान स्वामी महाराजनी जय, श्री लक्ष्मी नारायण देवनी जय, श्री हरि कृष्ण महाराजनी जय। मंदिर ने विषय विराजमान अपना सौ कोईना इष्टदेव पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण एमना चरणों में वंदन साथे दरेक सभा में पधारेला हरेक भक्तों ने जोड़ीने बधाने नमस्कार। जय स्वामीनारायण। सरस आज महासुदी सातम महावदी सातम अने गुरुवार આપણે ગઈકાલે પહેલા જાહેર કરી તે પ્રમાણે આપણે 8 દિવસની કથા કે 9 દિવસ જે દિવસની કરીશું આપણે 9 દિવસ થશે એટલે એક કથાના પારાયણ કે નાનું આપણી જાતે ભૂત બધા તૈયાર થઈને તૈયાર કર્યા અને બધા તૈયાર થાય બદલ બધાને ખૂબ ખૂબ આભાર। ભગવાન આપણને સૌની ઉપર રાજી રહે અને આપણું કાર્ય સફળ થાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના। બધા આપણે આજે જે યમદંડની કથા કરવાની છે એમાં ધ્યાન આપીને થોડાક સાવધાન થઈને સાંભળજો તો મજા આવશે। અને એના વિશે આપણે ગયા બુધવારે આગલા બુધવારે થોડી વાત કરી હતી નિષ્કર્ણ સ્વામીની, કારણ કે યમદંડ ગ્રંથ કોણે લખ્યો છે? નિષ્કળાનંદ સ્વામીએ। અને નિષ્કળાનંદ સ્વામીના જીવન ચરિત્ર વિશે આપણે ગઈ વખત જોઈ ગયા હતા। નિષ્કળાનંદ સ્વામીનું ગામ કયું હતું? શેખપાટ, બરાબર ને? અને ભગવાન સાથે જતા ભૂમિયા તરીકે રસ્તામાં જતા જતા એમની સાસરીના ગામમાં એમને દીક્ષા આપી હતી અને નિષ્કળાનંદ સ્વામી નામ પાડ્યું હતું અને ત્યાં શ્રીજી મહારાજે યમદંડ ગ્રંથ લખવાનું આજ્ઞા કરી હતી। અને ત્યાં આગળ એમની સાસરીમાં રહીને જેમણે યમદંડ ગ્રંથ લખ્યો એટલે એની પૂર્વ ભૂમિકા રૂપે આપણે થોડીક વાત છે કે મુક્તરાજ શ્રી નિષ્કળાનંદ સ્વામીએ તેમની 38 વર્ષની ઉંમરે સંવત 1860 માં અષાઢ સંસારનો ત્યાગ કર્યો। 38 વર્ષની ઉંમરે ત્યારે એમને 2 પુત્રો હતા, બધા પત્ની હતી અને 38 વર્ષની ઉંમર થયા ત્યારે શ્રીજી મહારાજ એમને સંસાર ત્યાગ કરાયો અને સાધુ કર્યા હતા અને કચ્છના આધોઈ ગામમાં ભગવા વસ્ત્ર પહેરાવ્યા। ત્યારબાદ એ જ સમયે અને તે જ સ્થાનમાં પ્રગટ પ્રભુએ યમદંડ નામનો આ ગ્રંથ રચવાની આજ્ઞા કરી અને એ જ વખતે પહેલામાં પહેલો જ ગ્રંથ સાધુ બન્યા એ જ દિવસોમાં એમને આ યમદંડ નામનો ગ્રંથ લખવાની આજ્ઞા કરી। સદગુરુ નિષ્કળાનંદ સ્વામી એક કાળા અક્ષરે કુહાડે માર્યાની એટલે કે બિલકુલ અભણ હોવાની પોતાની હકીકત જણાવી કે મને તો લખતા આવડતો નથી, એટલે હું કઈ રીતે લખીશ। તે વખતે મહારાજે તેમને આશીર્વાદ આપ્યો અને પછી પ્રભુના પ્રતાપે સ્વામીએ જીવનમાં સૌથી પહેલો આ યમદંડ ગ્રંથ લખ્યો। ભગવાન આશીર્વાદ આપ્યો કે તમે જે આપણે ગઈ વખત કહ્યું હતું કે તમે ખાલી લીટી ખેંચશો ને તો પંક્તિ બની જશે, શબ્દો બની જશે। તો એ આશીર્વાદથી જેમને પહેલામાં પહેલો ગ્રંથ યમદંડ લખ્યો। આ જીવ એક સમુદ્ર જેટલું માતાનું ધાવણ ધાવી ગયો છે, છતાંય હજુ ભગવાન ભજી પોતાનું કલ્યાણ કરવા તત્પર બનતો નથી। મહારાજ શાસ્ત્રોમાં ઘણી ઘણી આ વાત આવે છે, વતનામુખમાં પણ મહારાજે કહ્યું છે કે દરેક જીવ સમુદ્રમાં પાણી કેટલું હોય એ સમુદ્રનું જેટલું પાણી છે એટલું એની માતાનું ધાવણ ધાવી ગયો છે દરેક જીવ એમ કે। એટલે કે એક જ જન્મમાં નહીં અનંત સુધી 184માં રખડ્યો છે તો મોટા ભાગે એની માનું ધાવણ ધાવ્યો જ હોય। અને એક વખત 84 લાખ એક વખત આપણે જન્મ લીધા નથી,
એવી રીતે કેટલીય વખત લીધી. એટલે એ જીવે અનંતવાર જન્મો લીધા છે અને એ જન્મમાં એણે આટલું બધું દૂધ ધાવ્યો છે, છતાંય પણ ભગવાનને ભજવાનું મન થતું નથી. એ દુઃખ ભોગવ્યા જ કરે છે. અને કારણ કે તેને ગર્ભવાસ, યમયાતના અને 84ના દુઃખોનું ભાન નથી. આ દુઃખો જે પડે છે એનું ભાન આપણને, દરેક જીવને, દરેક આત્માને, દરેકને ભાન નથી કે અમે કેટલું દુઃખ ભોગવીને આવ્યા છે. એટલે આ યાદ કોણ કરાવે છે? આવા શાસ્ત્રો અથવા સત્સંગમાં જાય તો વાત થાય તો યાદ આવે. બાકી તો આપણે બધા ભૂલી જઈએ. જન્મ લીધા પછી બધું જ ભૂલી જવાય. એ આગળ આવશે આપણે વાત કરતા કરતા કે એને એ બધું યાદ આવતું નથી અને એટલે એ પાછો આ બધા કૃત્યો કરતા પાછો પડતો નથી. અને 84ના યમયાતના દુઃખોનું ભાન એને નથી તથા શ્રીહરિના શાશ્વત સુખનું જ્ઞાન નથી. અને શ્રીહરિનું શાશ્વત સુખ છે, સાચું સુખ શું છે એનું આપણને ભાન નથી. એનું સુખ કેવું મોટું છે, ખાલી શાસ્ત્રો થોડું ઘણું સાંભળ્યું હોય, બાકી આપણે અનુભવ્યું નથી. પણ છતાંય જો તમે સત્સંગમાં બેઠા હોય, કથામાં બેઠા હોય અને જ્યારે ભજનમાં કે આમ તલ્લીન થઈ જાઓ તો મન કેવું પ્રફુલ્લિત થઈ જાય, ઘણી વખત અનુભવ થાય. તો સામાન્ય બાબતમાં જો આપણને આટલું એ થતું હોય તો જ્યારે ખરી રીતે ભગવાનમાં જોડાઈ જાવ તો જીવ શાશ્વત સુખમાં પડી જાય અને કશું યાદ ના આવે. એટલે નિષ્કાળ સ્વામીને મહારાજે એ ભાન કરાવવા માટે શ્રી હરિએ નિષ્કાળ સ્વામીને ગરુડ પુરાણ મુજબ યમદંડ ગ્રંથ લખવાની આજ્ઞા કરી. ગરુડ પુરાણમાં જે વાંચતા આપણે ગઈ વખત કહ્યું હતું કે આપણે જ્યારે પહેલાં મૃત્યુ કોઈના થયો થાય તો બપોરે આપણે શાંતિલાલ બ્રાહ્મણ રોજ ગરુડ પુરાણ વાંચતા 12મા સુધી અને ભણવા જતા. એવું આપણે વાપર્યું નથી પણ જતા એ ખબર છે. એટલે એવું ગરુડ પુરાણ વંચાતું. તો કે એ ગરુડ પુરાણના આધારે યમદંડ રચવાની આજ્ઞા કરી શ્રીજી મહારાજે. અને એ હેતુને ધ્યાનમાં રાખી પૂજ્ય સ્વામીએ આ ગ્રંથમાં ગર્ભવાસ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ પછીના અસહ્ય દુઃખો તથા એના કારણભૂત પાપ કર્મનું મૂર્તિમંત વર્ણન કર્યું છે. એ ધ્યાનમાં રાખી અને કે છે બાળક જન્મે, બાળકથી મોટો થાય પછી ગર્ભવાસમાં જે દુઃખ પડે, વૃદ્ધાવસ્થામાં જે દુઃખ પડે તથા મૃત્યુ પછી જે અસહ્ય દુઃખ ભોગવાના છે યમયાતનાના, એ બધા દુઃખ, એ બધા દુઃખો એના કારણભૂત શું છે? પાપ કર્મનું મૂર્તિમંત વર્ણન છે કે તમે પાપ કર્મ કેવા કરો છો અને એના આધારે કેવા કેવા દુઃખ ભોગવવું પડે છે એ આ યમદંડની અંદર કહેવામાં આવ્યું છે. તેને વાંચી સાંભળી અને અનેક જીવો અધર્મનો ત્યાગ કરી સાચા ભક્ત થયા છે. અને આજ સુધીમાં નિષ્કાળ સ્વામી આ ગ્રંથ લખ્યા પછી કેટલાય જીવો કે છે અધર્મનો ત્યાગ કરીને સાચા સંતો બન્યા છે, સાચા હરિભક્તો બન્યા છે. અને એટલું જ નહીં પણ આજ સુધીમાં અનેક આત્માઓ સંસાર છોડીને સંત પણ બની ગયા છે. આ યમદંડ સાંભળીને કેટલાય જીવાત્માઓ પોતે સંત પણ બની ગયા, સાધુ પણ બની ગયા છે. આપણે ગઈ વખત કહ્યું હતું કે સ્વામી જ્ઞાન સ્વામી જ્યારે કથા કરી તો એ જ પોતે કે અમે આ ગ્રંથ સાંભળીને અમે સાધુ થઈ ગયા એવું કહેતા. સદગુરુ નિષ્કાળ સ્વામી આ ગ્રંથમાં યમપુરીના દારૂણ દુઃખથી બચવા માટે કુસંગનો ત્યાગ કરી સાચા સંતનો સમાગમ કરવાની ભલામણ કરી છે. એટલે નિષ્કાળ સ્વામીએ ગ્રંથમાં યમપુરીના વર્ણનથી દારૂણ દુઃખથી બચવા માટે કુસંગનો કે છે શું કરો? ત્યાગ કરો અને સત્સંગ કરો, સંતનો સમાગમ કરો અને એવી ભલામણ કરી. તથા પ્રગટ પ્રભુ કા પ્રભુને પામેલા સંત થકી જ આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ બતાવેલી છે. આત્મકલ્યાણ ક્યારે થાય? પ્રગટ ભગવાન મળે અથવા એ પ્રગટ ભગવાનને મળેલા સંત મળે તો કે છે એનું કલ્યાણ થાય. આત્યંતિક કલ્યાણ થાય. આત્યંતિક કલ્યાણ એટલે ભગવાનને પામી જવું, ભગવાનનું ધામ મળી જવું, એના આત્યંતિક કલ્યાણ કહેવાય. જ્યારે પ્રગટ હરિ તથા તેના મળેલા સાચા સંત મળી જાય તેને જીવનમાં કેવો કેફ તથા આનંદ હોય તેની પ્રતીતિ માટે આ ગ્રંથનું છેલ્લું ધોળ એટલે છેલ્લું પદ લખ્યું છે કે પ્રગટ પ્રભુ મળી જાય અથવા પ્રગટ પ્રભુના શ્રી હરિ સંત મળી જાય અને જીવાત્માને કેવો કેફ ચડે, આનંદ આવે. એ કે છેલ્લું એક ધોળનું પદ છેલ્લે યમદંડ પૂરો થાય ત્યારે એક પદ લખ્યું છે. એ ખાસ વાંચવા ને વિચારવા જેવું છે. નિષ્કાળ સ્વામીએ કે માનો સ્વાનુભૂતિ રૂપી સાહીથી જ આ પદ લખેલું હોય એમ જણાય છે. પૂજ્ય સ્વામીના પૂર્વાશ્રમના સાસરાનું ગામ આધોઈમાં રચાયેલો આ ગ્રંથમાં 20 કડવ
અને એક દોડ પદ છે આખા ગ્રંથમાં. ટૂંકમાં શિયાળ આપી દો કે ભાઈ પૂર્વાશ્રમ નામના શાસનના ગામમાં રહીને એમણે આ રચેલું. ત્યાં આગળ રચીને એમાં 20 કડવા છે, એટલે 20 પાઠ, જેમ આપણે પાઠ કરીએ એક કડવું પૂરું થાય બીજું થાય તેમ 20 કડવા છે. અને બધા કડવા થઈને અને એક છેલ્લું દોડનું પદ, એમ કરીને 1119 ચરણ ઉપલબ્ધ છે. એટલી પંક્તિઓ છે. એક ડબલ પંક્તિમાં એક ચરણ પૂરું થાય એવી 1119 પંક્તિ છે. તો આવો સરસ ગ્રંથ લખ્યો છે. એ આપણને બધાને, મને ગાવાનો, તમને બધાને સાંભળવાનો લાવો મળ્યો. અહીં મને જેવું આવડશે, સમજાશે, ભગવાનની કૃપાથી જેવું ખ્યાલ આવશે એવો સમજાવીશું. અને એ રીતે રાખતો બહુ આપણને ગાતો આવડતું નથી, પણ એવું આવડે એવું કહીશું. અને કદાચ કોઈને ઈચ્છા થાય ગાતો આવડતું હોય તો આપણે એમને પણ લાભ આપીશું, ગાવું હોય, સમજાવવું હોય તો. પહેલું કડવું. મંગળ રૂપ અનુપ સમરત સજ્જ સુખ મળે, સો સહજાનંદ સુખ રૂપ જે ભજત ભવ દુઃખ ટળે. એટલે મંગલાચરણ કરે છે કે મંગળ રૂપ અનુપ સમર્થ, ભગવાનનું રૂપ કેવું છે? મંગળ રૂપ છે, અનુરૂપ છે. એને સમર્થ સજ્જ સુખ મળે. સજ્જ સુખ મળે એટલે તરત જ સુખ મળે. ભગવાનનું નામ તમે સંભાળો શ્રદ્ધાથી, ભાવથી, તો તમને મનની અંદર તરત શાંતિ મળે. સો સહજાનંદ સુખરૂપ જે ભજતા ભવ દુઃખ ટળે. એવા સહજાનંદ સ્વામીને ભજતા ભવ દુઃખ ટળી જાય. કરવા માંગલિક કાજ જન મનમાં જે ઈચ્છા કરે, તે સમરે શ્રી મહારાજ તો વિઘ્ન તેના તરત હરે. મંગલિક કરવા કાજ જન મનમાં જે ઈચ્છા કરે, માંગલિક કાર્ય જેને કરવા હોય જે ઈચ્છા કરે, અને તે સમય જો મહારાજ એને સંભાળે તો એના વિઘ્નને તરત હરે છે. એવા શ્રી ઘનશ્યામ નામે જેને નિર્વિઘ્ન થઈએ, વળી સરે સઘળા કામ તેને તજી બીજું સિદ્ધ થઈએ. એવા ભગવાનનું નામ દેવાથી જે વિઘ્ન થતું હોય તો એવા કામ સઘળા સરી જતો હોય, એટલે સારા થતો હોય તો તેને તજીને બીજું નામ શીખવા દઈએ. સર્વે સુખના સદન દુઃખ રણ હરી દિન બંધુ, તે પ્રભુ થઈ પ્રસન્ન સહાય કરજો સદા દુઃખ સિંધુ. એ ભગવાન એ રીતે અમને સદાય પ્રસન્ન થઈને સદાય સહાય કરજો. પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથાય ઉચ્ચાર, યમદંડની જે વાર્તા કહું મતિ અનુસાર. પ્રથમ ભગવાનને હું પ્રણામ કરી અને હવે યમદંડની કથાની વાર્તા કહેવા માટે શરૂ કરું છું. મંગળ મૂર્તિ મહાપ્રભુ બહુનામી બદ્રિકાઈશ, ભક્તિ ધર્મ સુત ભાવ શું રહ્યા હૃદય હમીશ. સુખ સાગર સૌના પતિ અતિ દયા સિંધુ દયાળ, પૂર્ણ કામ સુખ ધામ સદા નિજ ભક્ત વત્સલ પ્રતિપાળ. આપણે જે પ્રાર્થના કરીએ છીએ નિષ્કુળાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે છે કે ભક્તિભાવથી એવા ભક્તિ ધર્મ સુખને હું હૃદયમાં ધારું છું. સુખ સાગર સૌના પતિ અતિ દયા સિંધુ દયાળુ, પૂરણ કામ એવા સુખધામ સદાય નિજ ભક્તવત્સલ પ્રતિપાળ. આ ભગવાનની બધી ઉપમાઓ દઈને ભગવાનને વિનંતી કરે છે. તે પ્રભુ પૂર્વે પ્રગટ્યા દ્વિજકુળ ધર્મના ઘેર, નામ ઘનશ્યામ સુંદર હરિ કરી જન પર મેર. પૂર્વે કઈ પ્રગટ્યા? પ્રભુ પૂર્વે પ્રગટ્યા દ્વિજ ધર્મના ઘેર. દ્વિજ એટલે બ્રાહ્મણ. એવા બ્રાહ્મણ કયા કે તો ધર્મદેવના ઘેર પ્રગટ થયા. નામ ઘનશ્યામ સુંદર હરિ ફરી જન પર મેર. બધાને ઉપર મેર કરી નામ ઘનશ્યામ ધર્યું. ત્યાંથી પ્રભુજી પધાર્યા પૂર્વથી પશ્ચિમ દેશ, અનેક જીવ ઉદ્ધાર્યા આપી અમર ઉપદેશ. ત્યાંથી પ્રભુ પધાર્યા પશ્ચિમ દેશ. ક્યાંથી પધાર્યા? પૂર્વ દેશમાંથી અને પધાર્યા પશ્ચિમ દેશમાં. પૂર્વ દેશ એટલે છપૈયા બાજુથી અને પશ્ચિમ દેશ એટલે સૌરાષ્ટ્ર બાજુ. સૌરાષ્ટ્રમાં પધાર્યા
અનેક જીવ ઉદ્ધાર્યા, આપી અમર ઉપદેશ. અનેક જીવને ઉદ્ધાર્યા. કેવો અમર ઉપદેશ આપ્યો બધાને. બધાને સત્સંગી કર્યા, ઉપદેશ આપી અને બધાને અમર બનાવી દીધા, ધામ આપી દીધું. તે પ્રભુ મળ્યા મુજને સ્વામી તે સહજાનંદ, જન્મ મરણ યમ યાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ. એ પ્રભુ મને મળ્યા, નિષ્કુળાનંદ સ્વામી કહે છે. કારણ કે એમને મળ્યા હતા ને, અને એમણે સામે જ ગ્રંથ લખાવ્યો એટલે પોતે કહે છે કે પ્રભુ મને મળ્યા. અને ભાઈ પ્રભુ કહે કે સ્વામી સહજાનંદ, જન્મ મરણ યમ યાતના, જેથી છૂટ્યો હું ફંદ. અને હું આ જન્મ મરણ અને યમ યાતનાના ફંદમાંથી છૂટ્યો. ફંદ એટલે ફાંસીમાંથી. ફાંસીઓ ગળે બાંધે ને, એ ફાંસીમાં યમ યાતનાની ફાંસીમાંથી છૂટી ગયો. જે દુઃખ ન કહેવાય, જીભથી અતિ વિકટ છે વિપરીત. જે જન સુણે શ્રવણે તે થાય અતિ ભયભીત. આ દુઃખ જે કહેવામાં આવશે એ દુઃખ કેવું છે? અતિ ભયભીત લાગે એવું છે, બીક લાગે એવું છે. તો સાચા મનથી હમણાં સાચું મનાય તો એક ઘણાને ખોટું મનાય. કાલ કહ્યું હતું ને આપણે કે આ તો બધું ખોટું, બધા બીવડાવા છે એવું કહેનારા હોય. એટલે એ દુઃખ જેને ઉપરે તે સુખી નહીં નિર્ધાર. એ દુઃખ અલ્પ સુખને આશરી, નથી કરતા કોઈ વિચાર. એ દુઃખ જેને ઉપર છે, કયું દુઃખ? યમ યાતનાનું, જન્મ મરણનું જેની એની ઉપર છે એ દુઃખ તે સુખી નહીં નિર્ધાર. તો કદી સુખી થવાના નથી. આપણે જ્યાં સુધી જન્મ મરણ લેવો પડશે ત્યાં સુધી આ સંસારની રીતે આપણે સુખી થવાનું માની લઈએ, પણ એ જીવને કેટલું દુઃખ પડે છે આપણે આગળ જોઈશું ત્યારે ખબર પડશે. ત્યાં સુધી કે સુખી થવાનો નથી. અલ્પ સુખને આશરી, નથી કરતો કોઈ વિચાર. અલ્પ સુખ માટે, આપણે સામાન્ય સુખ માટે પાપ કરતા વિચારતા નથી, અને પછી અનંત ઘણું દુઃખ વેઠીએ છીએ. એ દુઃખ કેવું છે? તો જન્મ મરણ જમપુરીની, કોઈ કાને ન સુણે વાત, માટે આજ્ઞા મને કરી એ વાત વિસ્તારવા કાજ. જન્મ મરણ ને જમપુરીની વાત કોઈ કે સુણે સાંભળવા જ તૈયાર નથી, સાચી માનવા તૈયાર જ નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે. પણ કૃપા કરી શ્રી હરિએ મને એ મુખે કહી અને મને લખવાની આજ્ઞા કરી. મુખે શ્રીજી મહારાજ પૂર્વે કહ્યું, પૂર્વે મને પૂછ્યું હતું, પનગારીએ કરી પ્રીત, યથારથ યમ દંડની મેં કહી છે તેને રીત. પૂર્વે મને પૂછ્યું હતું, કોણે? પનગારીએ. પનગારી એટલે ગરુડ. ગરુડે મને પૂછ્યું હતું, ભગવાન કહે છે પૂર્વે મને ગરુડે પૂછ્યું ત્યારે મેં એ વાત એને વિસ્તારીને કહેલી. યથાર્થ એમ દંડની મેં એને કથા કહી છે. તે રીત હૃદય ધરી તું કહેજે કરી વિસ્તાર, જે સુણી સૌ પાપથી ડરી ચાલે નર ને નાર. તેમ શ્રી મુખેથી મેં સાંભળી, વળી ઉર કર્યો વિચાર, જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહીં લગાર. મહારાજે મને વાત કરી, ગરુડ પુરાણની વાત કરી. કારણ કે ભગવાને ગરુડને પહેલી આ એમદનની વાત કરેલી, અને એના ઉપરથી આ ગરુડ પુરાણ લખાયેલું છે. અમને ગરુડ પુરાણની વાત મહારાજે મને કરી, અને એ વાત મેં મનમાં ધરી, અને હવે હું આનંદમગ્ન થઈને એ વિસ્તારથી લખું છું. એમાં ફેર પાડવો નહીં લગાડ, એમાં ચેત પણ હું ખોટું નહીં લખું કે વધારાનું નહીં લખું. મહારાજે મને જેવી આજ્ઞા કરી છે કહ્યું છે એ પ્રમાણે લખું છું. નર નારી નિજ પાપથી સહે છે દુઃખ જે દેહ, જન્મ મરણ એમ યાતનું કષ્ટ અતિ ઘણું છે અપાર. શ્રવણ દૈવ સૌ સાંભળો કહું, નિરય દુઃખ નિર્ધાર. શ્રવણ એટલે કાનથી બરાબર ધ્યાનથી સાંભળજો. કહું નિરય દુઃખ, નિરય દુઃખ એટલે નરકનું દુઃખ કહું, એ બધા સાંભળજો. જે પાપે આ જીવને નાખે છે નરકને કુંડ, પાપ તપાસી પ્રાણી ન જે દિયે છે દુષ્કર દંડ. જે પાપથી આ જીવને નરકમાં નાખે છે અને ત્યાંથી દુષ્કર દંડ, ભયંકર દુઃખ આપે છે. જેવી વિકટ વાત છે, જેવા છે યમદૂત ઘોર. કહું સંયમીની શહેરના દુઃખ પામે પ્રભુના ચોર. એ વિકટ વાત કેવી છે? જમપુરીમાં જતા જતા વાત કેવી આવે છે વર્ણન આવશે, આપણે આગળ સાંભળીશું એમ. અને સંયમીની નગરી છે, છેલ્લા છેલ્લી સંયમી નગરી એટલે યમપુરીનું જે મુખ્ય નગર છે ત્યાં પહોંચાડે છે. એનું નામ સંયમી નગરી કહે છે.
અને તેવા પ્રભુના ચોર એટલે આવા આવા જીવાત્માઓ છે યમપુરીમાં જાય બધા પ્રભુના ચોર, કારણ જેને પાપ કર્યા હોય પણ ભગવાને કહ્યું ના હોય એ પ્રમાણે વર્તતા ના હોય એટલે પ્રભુના ચોર કહેવાય. તે પ્રભુના ચોર આ યમદૂતોને લઈ જાય છે, જે દુઃખ આપે છે એ કહેવામાં આવે છે. તેમાં પડીને પ્રાણી જેવા નરકના કુંડમાં છે જુજવી જાતના દુઃખ, તેમાં પડીને પ્રાણીઓ પામે નહીં લેશ સુખ. નરકના કુંડ કેવા છે? જુજવી જાતના એટલે જાત જાતના છે. આમ તો મુખ્ય 22-24 કુંડ કે છે પણ ઘણા કુંડો છે બીજા. એ જેવા દુઃખ હોય, જેવા કર્મ કર્યા હોય એવા કુંડમાં નાખે છે. અને પ્રાણીઓ એટલે જીવને એમાં એને પડીને પ્રાણીઓ પામે નહીં લેશ સુખ. સેજ અમથું પણ સુખ મળે ખરું? ન મળે. સૌ સાંભળો કહું સુંદર કથા સાર, જે સુણિયા જીવનો નીચે હોય નિસ્તાર. સૌ મળી સાંભળો કહું કથા સુંદર સાર. આવું બધા બરાબર સાવધાન થઈને સાંભળો. કથાનો સુંદર સાર કે છે, ટૂંકમાં કે છે. જે સુણિયા જીવનો નિશ્ચય હોય નિસ્તાર એટલે ઉદ્ધાર. આ જીવનો ઉદ્ધાર કઈ રીતે થાય એ પણ કહે છે કે તો પ્રત્યક્ષ પ્રભુને પામીએ કોણ તો તેના મળેલ જન્મ મળે, જન્મ મરણનું દુઃખ જીવને તે વારે તરત ટળે. આગળ આવી ગયું એમ કે જે પ્રત્યક્ષ પ્રભુને પામીએ ક્યારે? એવા પ્રત્યક્ષ પ્રભુને પામ્યા હોય તો એના મળેલા સંત અથવા ભક્તોને પામ્યા હોય, એને મળ્યા હોય તો આ જન્મ મરણનું દુઃખ જીવને ટળી જાય. કારણ કે એવા લોકો ભેગા થાય તો આપણે ટળાવે ને, એટલે આપણને ભગવાન ઓળખાય છે આપણે બધાને, તો આપણે એમાંથી આ ભવ દુઃખમાંથી અથવા તો જમપુરીના દુઃખથી આપણું દુઃખ ટળી જાય. તે પ્રભુ જુગ જુગ માહી અખંડ રહે અવિનાશ, નિજ જ્ઞાન દઈ જીવન કરવા કિલબિશ નાશ. તે પ્રભુ જુગ જુગમાં અખંડ રહે છે. દરેક યુગમાં ભગવાન તો અવતાર લે છે, બધાને મળે છે, એનું ભજન પણ કરતા હોય. અને એ જ રીતે નિજ જ્ઞાન દઈ પોતાનું જ્ઞાન આપીને જીવના કિલબિશ એટલે પાપ દૂર કરે છે, નાશ કરે છે. 10-24 આદિ અનંત નિત્ય નિમિત્ત જે અવતાર, નર્તન ધરી રહે નાથજી કરે અનંતજી ઉદ્ધાર. 10-24 આદિ અનંત નિત્ય ભગવાન 10 અવતાર ઘણા કહે છે ને, 10 અવતાર 24 અવતાર આવું કે છે. તો કે એવા અવતાર જે થાય છે એ અવતાર દ્વારા નિમિત્ત બનાવીને અવતાર લે છે અને નર્તન ધરી એટલે મનુષ્ય રૂપ ધરી અને નાથજી કરે અનંત જીવ ઉદ્ધાર, અનેક જીવોનો ઉદ્ધાર કરે છે. આમ તો ભગવાનને જરૂર પડે ત્યાં જેવા અવતારે પણ લીધા, મત્સ્ય અવતાર લીધા, કચ્છ અવતાર લીધા, હયગ્રીવ અવતાર લીધો, વરા અવતાર લીધા, બધા પશુઓના અવતાર છે એવાય પણ લીધા. પણ એ જ્યારે એવી જરૂર હતી ત્યારે એવા જન્મો લીધા. બાકી રામકૃષ્ણ, બુદ્ધ થયા કે સ્વામિનારાયણ થયા, કપિલદેવ થયા, એ બધા મનુષ્ય અવતાર થયા. એક અને એ અવતાર કાં તો બ્રાહ્મણ રૂપે થાય, કાં તો ક્ષત્રિય રૂપે રાજા રૂપે થાય. બે રીતે થાય છે મનુષ્યમાં. મહાસમર્થ મનુષ્ય જેવા હરિવર્તે સોય, અનંત બ્રહ્માંડ જેના રોમ ઉડે છે અણુને ઠામ, કોણ લીએ તેના પાર ને મનવાણી પામે છે વિરામ. એ ભગવાન કેવા છે? તો અનંત બ્રહ્માંડ જેના રોમમાં ઉડે છે. બ્રહ્માંડ રોમ એટલે આપણે જે વાળ શરીરે વાળ છે ને એને રોમ કહેવાય. એવા આપણે તેમ કે લગભગ 3.5 કોટી રોમ એવા કહેવાય છે શરીરને, ખરું ને? અને એ ભગવાનના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ ઉડે એક રોમમાં. એ ભગવાન કેવા મોટા થાય છે. બાકા એવું કહ્યું ભગવાન અણુમાં જો અણુ કહેવાય તો અણુથી પણ નાના છે એવી રીતે પણ કહેવાય છે. અને મોટા મોટા કે તો જે જગતમાં કે બ્રહ્માંડમાં કોઈ મોટો થી એવા મોટા છે. તો એ ભગવાન એવા મોટા છે કે એના રોમમાં અનંત કોટી બ્રહ્માંડ. આપણું બ્રહ્માંડ કેવું છે? એક બ્રહ્માંડના કેટલા લોક છે? એક બ્રહ્માંડમાં કુલ 14 લોક છે. ઉપર આપણી ઉપર 7 લોક અને નીચે સપ્તપાદ, અને આપણી ઉપર છે 6 અને આપણું 7, એમ કઈ 14 લોક છે. એ 14 લોકનું એક બ્રહ્માંડ કહેવાય. એમાં આપણું ખાલી આ પૃથ્વીનું લોકનું આપણે પૃથ્વી લોકને પણ નહીં જોઈ શકતા, કારણ કે એમાં પાછા 7 દ્વીપો કયા છે. જંબુ દ્વીપ ને કુશ દ્વીપ ને કંચા દ્વીપ ને એવું બધા કુલ 7 દ્વીપો કયા છે. 9 ખંડ કઈ છે. આપણું જે દ્વીપ છે જંબુ દ્વીપ પેલો, એમાં પાછા 9 ખંડ કયા. 9 ખંડમાં આપણો ભરતખંડ કહેવાય. ભરતખંડમાં આપણું તો અત્યારે થોડો વિસ્તાર, ચીન ચાઇના યુરોપ સુધીનો બધો વિસ્તાર ગણાતો પહેલા. એ આખું ભરતખંડ ગણાતું.
એવડો મોટો વિસ્તાર ખાલી પૃથ્વી પર દેખીએ તો આખા પૃથ્વીનો વિસ્તાર જોવા જાય 7 દ્વીપનો તો આપણને ખબર નથી, અને એવા 14 દ્વીપનો વિસ્તાર કરવા જાય તો કેવડો મોટો થાય, એને એક બ્રહ્માંડ થાય. તો ભગવાનના રોમમાં એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ, 1 કરોડ એવું નહીં કહ્યું, અનંત કોટી, કરોડનોય પાર નહીં, એટલા બ્રહ્માંડો ઉડતા ફરે છે કે છે, એવા ભગવાન મોટા છે. તો એનો વિસ્તાર કેવો મોટો છે. કોણ લે તેના પાર અને મન વાણી પામે છે વિરામ. કોણ લે એના પારને કોણ પામી શકે? ભગવાન એવું કહેવાય છે કે ભગવાન પોતે પણ પોતાના પારને નહીં પામતા. સામર્થ્ય જોતા સૌને સરે, પાર જોતા સૌને પાર, મોટપણે મોટા હતી તે હરિધરે અવતાર. સામર્થ્ય જોતા સૌને સરે, સામર્થ્ય એમની કેવી, અને સામર્થ્ય જોતા સર્વથી શ્રેષ્ઠ જણાય. પાર જોતા સૌને પાર, અને પાર જોવા તો સર્વથી પર. જ્યાંને કહો મોટા કહો એનાથી પર, એનાથી પર, એના પર. આપણે એમ કહીએ કે આપણું બ્રહ્માંડ છે અથવા મૃત્યુ લોક તેનાથી પર, ભાઈ સ્વર્ગ લોકેથી મોટું, એથી પર એનાથી મોટું એમ કહીએ. પછી એના આપણે કહીએ ઈશ્વરોમાં કહીએ તો બ્રહ્મા વિષ્ણુ શિવ કહીએ, પછી વિરાટ પુરુષ કહીએ, પ્રધાન પુરુષ કહીએ, પ્રકૃતિ પુરુષ કહીએ, પછી મહાપુરુષ કહીએ, એનાથી પર અક્ષર પુરુષ કહીએ, અક્ષર પુરુષથી પર પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિ ઘનશ્યામ મહારાજ કહો જે કહે એ સર્વોપરી, અને એથી પર કોઈ નહીં પછી, એટલા માટે એને સર્વોપરી કહેવાય. મોટપણે મોટા હતી તે હરિધરે અવતાર. મોટપણે મોટામાં પણ અતિ મોટા, એથી મોટું કોઈ નહીં પછી, અને એ હરિ અવતાર ધરે. અવતાર ધરતા કેવા થાય? આપણા જેવા થાય. કેવા થાય? આપણા જેવા સામાન્ય થઈ જાય છે ને બધા. એટલે જ્યારે મનુષ્ય અવતાર ધરે તો બધાને શું થાય છે કે આપણા જેવા છે, એટલે ઘણાને ભગવાન મનાતા નથી. એ તો જ્યારે એમને કંઈક એવું બતાવતા કે તો ભગવાન છે, અને બધા કદાચ ભગવાન ધારતા હોય છતાં પણ માયાથી પાછા ભૂલી જાય કે આ તો ભગવાન છે. પોતાના માતા પિતા પણ ભૂલી જતા હતા ને કે આ ઘનશ્યામ મારા પુત્ર છે, એવો જ ભાવ આવી જાય. મિત્ર હોય કે મારા મિત્ર છે, જ્યારે એવું દેખાડે ત્યારે એવું થાય કે આ તો ભગવાન છે, પણ પાછા ભૂલી જાય. પણ એવી રીતે વર્તતા હોય. અગોચર તે ગોચર થઈ કરે જીવને કૃપા અનુપ. ગોચર અગોચર તે ગોચર થઈ કરે. અગોચર એટલે દેખાય નહીં એવા છે, પણ છતાંય પાછા દેખાવું હોય ત્યારે દેખાય, એટલે ગોચર કરે છે. જીવને કૃપા અનુપ, વળી વિશેષ દયા કરી વચનની બાંધે છે પાદ. વળી શું કરે છે? વિશેષ દયા કરે છે અને વચનની બાંધે છે પાદ, એટલે પાર મર્યાદા બાંધે છે. ભગવાન એની મર્યાદા બાંધી, જે મર્યાદા મારે એનું કલ્યાણ કરી નાખે છે. મંદ વૈરાગ્ય ત્યાગ, વળી વિશેષ દયા કરી વચનની બાંધે છે પાદ. મંદ વૈરાગ્ય ત્યાગે માનવી તારવા તેનો કાજ. વચન માને જે મહારાજનું નિશ્ચય કરી નર નાર, તે જાય હરિના ધામમાં પામે તે સુખ અપાર. મંદ વૈરાગ્ય હોય ત્યાગે માનવી તારવા તેને કાજ. મંદ વૈરાગ્ય હોય તો એ પતા પછી મહારાજ એના ત્યાગથી એને તેનું કાજ કરી નાખે છે. વચન માને તે મહારાજનું નિશ્ચય કરી નરનાર, અને મહારાજનું જે વચન માને, કહેલું કરે, ધર્મ પાળે, તો એ જાય હરિના ધામમાં પામે સુખ અપાર. જે વચન પ્રમાણે જીવે છે, વચન પ્રમાણે રહે છે, વચનથી બારે નહીં, વચનથી ઓછું નહીં, વધારે નહીં ઓછું નહીં, વચન પ્રમાણે કરે તો કે છે એ મહારાજના ધામમાં જાય અને અપાર સુખ પામે. ત્યાં દુઃખ ખરું ખરી? અહીં આપણને ભૂખનું, તરાનું કે દુઃખનું, કાલું પેલું બધું દુઃખ છે. ના મળે એટલે દુઃખ, મળે તો સુખ, પણ મળ્યા પછી પણ દુઃખ રહે, એવું સુખ. અહીંનું સુખ કેવું છે? મળે છતોય દુઃખકારક પાછું. જ્યારે ત્યાં મહારાજના ધામમાં સુખ કેવું? કશું ઘણા એમ લાગે કે ખાવાનું નહીં, પીવાનું નહીં, જો ભાઈ ભગવાનને જોઈને બેસી રહેવાનું. પણ એ મૂર્તિનું સુખ જ એવું આવે કે જે અહીં પંચવૈશ્વર સુખ ભોગવો એના કરતાં વધારે સુખ લાગે. કારણ કે એમાં કોઈ અહીં તો કામ કરવું પડે. તો તમે જેવું ઉડીને જવું હોય, પ્લેન લઈને જવું હોય, એટલે કે વિમાનમાં જવું હોય, જ્યાં જવું હોય ત્યાં સ્વતંત્ર ફરી શકો. જેમ ભગવાન સ્વતંત્ર એમ તમે સ્વતંત્ર થઈ જાઓ. પણ એક ભગવાનથી સ્વતંત્ર નહીં, બાકી તમે સ્વતંત્ર. તમે જે લોકમાં જે વાટો મારી આવો તો મારી આવો. એમાં ખાવાની જરૂર ના પડે, પીવાની જરૂર પડે નહીં, છોય લાગે, તાપ ના લાગે, ગરમી ના લાગે, કશું નહીં. અને અનંત મળી મોલો દેખાય, બધું દેખાય, ત્યાં એવું સુખ છે. એટલે આપણે વર્ણન એવું આવે છે એટલા માટે કહીએ છીએ આવું. સુખ 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 અતિ
નહીં દુઃખનો લવલેશ, જે ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ. શું કહી દીધું? સુખ 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 અતિ. કેવો શું છે? સુખ સુખ અને સુખ છે. પાછું કેવું? અતિ અતિ સુખ એમ એટલે અતિ એટલે ખૂબ. દુઃખનો નહીં લવલેશ, દુઃખનો ખાલી ટીપું છોટોય નહીં. તો જે ધામમાં જાણજો નહીં કાળ માયાનો કલેશ, એ ધામમાં કાળ અને માયાનો પણ કલેશ કલહ નથી. અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતો પણ કહેવાય નહીં, તે ભોગવે છે ભક્ત હરિના વાલાને વચને રહી. અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતો પણ કહેવાય નહીં. ત્યાં તો અખંડ આનંદ, તો મોડું ઢીલું કે ઉદાસ થઈ જતું નથી, હસતું રમૂજ ભરેલું દેખાય. અને તે ભોગવે છે ભક્ત હરિના વાલાને વચને, વાલાના વચનમાં રહીને બધું સુખ મળે છે. અને વચન વડે સુખી સૌ તેનો તે કહું એધાણ, ભવ બ્રહ્મા વિષ્ણુ વળી જે વડે આ સૃષ્ટિ મંડાણ. વચન વડે સુખી કોણ થયા એનું એધાણ કહું. એધાણ એટલે દલીલો કરે છે કે દાખલો કહું છું કે વચનથી કોણ કોણ સુખી થયા? તો ભવ બ્રહ્મા વિષ્ણુ વળી જે વડે આ સૃષ્ટિ મંડાણ. આ સૃષ્ટિનું મંડાણ કોને કર્યું? તો કે ભવ બ્રહ્મા અને વિષ્ણુ. ભવ એટલે મહાદેવજી, બ્રહ્મા અને વિષ્ણુ, જેનાથી આ સૃષ્ટિ ચાલે છે. અજ ઉપાડે વિષ્ણુ પાળે, વળી અને શિર કરે તે સંહાર. અજ એટલે બ્રહ્મા, અજ શું કરે? ઉપાડે. ઉપાડે એટલે ઉત્પન્ન કરે છે. વિષ્ણુ પાળે છે, એનું પાલન પોષણ કરે છે. અને શિવ કરે તે સંહાર, અને સંહાર કોણ કરે છે? કાળ બનીને શિવ કરે છે. આ સૃષ્ટિનું આ કાર્ય કરે છે આ ત્રણ જણા. પણ એ કોના વચને? ભગવાનના પૂર્ણ પુરુષોત્તમ જે ધામમાં બેઠા એના વચને. હવે વિષ્ણુ કયા છે? જુદા છે, એનો અંશ જ છે બધા. આ બધા એમના જ અંશ છે, એમાંથી જ થયેલા છે, એમના સ્વરૂપમાંથી બનાયેલા છે. પણ મૂળ જે ભગવાન ધામમાં છે એમાંથી આ બધું ઉપજાવે છે. તાન વચન પર તેનું નહીં બીજો ઉર વિચાર, શૂર શશી સિંધુ શેષ જે સુણી વચન ને એકવાર. તાન વચન પર તેનું, આ બધાને તાન શેનું છે? ભગવાને જે કહ્યું એના ઉપર જ એનું ધ્યાન છે. એ પ્રમાણથી વધતું ઓછું કરવા જતા નથી, ને જો કરવા જાય તો એ પણ દુઃખી થાય. શૂર શશી, શૂર એટલે શૂરો એટલે દેવો, શશી એટલે સૂર્ય, સિંધુ એટલે દરિયા સમુદ્ર, શેષ શેષનારાયણ, એ સુણી વચન ને એકવાર. એ બધા એક વખત વચન જે સાંભળ્યા, સદાય રે મન કરતા નવ પાડે ફેર લગા. અને સદાય એ વચનમાં જ રહે છે, એમાં ફેર પાડતા. અને એ વચનમાં ફેર પાડે તો બધા, સૂર્ય વચનમાં ફેર પાડે શું થાય? મારે આજ નથી ઉગવું એમ કહી દે તો, હે, અથવા મોડો થઈશ થોડો, એ બીમાર નહીં થતા હોય, ઠંડે થતું હોય, પણ વચનમાં ફેર પડે, ટાઈમ થાય એટલે ઉગી જ જાય, વચી જાય ને. એ રીતે ચંદ્ર છે એ પણ, એ સમુદ્ર પણ કે સમુદ્ર પાળ વિનાનો છે, પાળા માર્યા, સમુદ્ર પાળા માર્યા, કઈ બંધ હોય જાય બાજુ, પણ બોળી દેવા તો વાર ના લાગે. આપણે બને જ છે ને ઘણી વખત સમુદ્ર કઈ સુધી ભાઈ અંદર ધસી જાય, તો સમુદ્ર પણ એની મર્યાદા તોડતો નથી. જ્યારે ભગવાન કે ત્યારે તોડે. પછી એ રીતે નદીઓ, સરોવરો બધા ભગવાનના વચનમાં રહેલા છે. કાળ કંપે જેની બીકથી ઇન્દ્ર આદિ સર્વે અમર. કાળ કંપે નથી, જેની બીકથી કાળ પણ કંપે, ઇન્દ્ર પણ કંપે, અમર એટલે દેવો પણ કંપે. લોપતા લેશ વચન ને સૌ કંપે છે થરથર. વચન સેજલો લોપાય ને તો કંપી જાય, થથરી જાય, એ ભગવાનની આજ્ઞાથી. મોટા એમ મનમાં ડરી સદા વર્તે છે વચનમાં. આ બધા મોટા છે અને છતાંય વચનમાં વર્તે. મન વચનમાં કોણ નહીં વર્તું? આપણે મનુષ્ય બધા, બરાબર ને? કઈ છે શાસ્ત્રો મળે છે, વાંચે છે, સત્સંગમાં વાતો થાય, છતાં આપણને વચન મનાતા નથી. પણ આ બધા આવા મોટા છે, પણ છતાંય વચન સેજ પણ ચૂકતા નથી. સમર્થ જાણી શ્રી હરિ ફેર પડવા ન દે કોઈ, મંદ ન જાણે મર્મ ને લોપે છે વચન લબાડ. સમર્થ જાણી શ્રી હરિ ફેર પડવા ન દે કોઈ. ભગવાનને સમર્થ જાણે છે એટલે આ બધા કોઈ ફેર પડવા દેતા નથી. પણ મંદ ના જાણે, મંદ એટલે જેને મંદ બુદ્ધિ છે, બુદ્ધિ નથી, જ્ઞાન નથી, જે સાંભળતા નથી, એ મર્મને લોપે છે, મર્મના રહસ્યને લોપે છે, વચનને લોપે છે.
અને એ કેવા કહેવાય છે? વચન લબાડ. કેવા છે? વચન લબાડ. કૃતજ્ઞ નર કુબુદ્ધિ, પાપી જે પાપ નો પાડ. કૃતજ્ઞ નર, કૃતજ્ઞ કોને કહેવાય? કરા કૃત્યને ન જાણે. ભગવાને આપણે આટલું બધું કૃત્ય આપણી ઉપર, ભગવાને આપણી પર આટલો બધો ઉપકાર કર્યો, અને છતાં એ ઉપકારને આપણે ભૂલી જઈએ છીએ, એટલે આપણે કેવા કહેવાય? કૃતજ્ઞ કહેવાય. તો કૃતજ્ઞ નર કુબુદ્ધિ, પાપી જે પાપનો પાડ. અને પાપી કેવો છે? પાપનો પહાડ બની જાય છે. પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન. તે જાય જમપુરીએ, કૌરિત સુણો સૌ જન. પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન. તે જાય જમપુરીએ, કૌરિત સુણો સૌ જન. પ્રભુથી વિમુખ જે છે, પ્રમુખ ભગવાનને જે માનતો જ નથી, એ બધા પ્રભુ વિમુખ છે. અને એ પાપિયા આ વચન માનતા નથી. તે જાય જમપુરીએ, કૌ રીત સુણો સૌજન. અને એવા લોકો જ આ જમપુરીમાં જાય છે. કોણ જાય છે? પ્રભુ વિમુખો. અલ્પબુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમજે નહીં. સદા હિતકારી શ્રી હરિ, હરિ તેને સમજો સહી. અલ્પબુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમજે નહીં. અલ્પબુદ્ધિ એમાંય પાછી ઊંધી વાત. બુદ્ધિ તે પણ ઊંધી પાછી. થોડીક બુદ્ધિ છે, પણ કેવી છે? ઊંધી. એટલે વાતને સમજતા નથી. સદા હિતકારી ભગવાનના વચનને સમજ્યો નહીં. અતિ અકોણો, લજ્જાવણો, ગર્વણો ગણીએ. એને કેવો કયો? એકોણ એટલે એકોણ, કોઈનું માને નહીં એવો, આડો નહીં. લજ્જાવણો એટલે લજ્જા વગરનો. અને ઘર વગોણો એટલે ઘરને વગો એવો, કુળને કલંકિત કરે એવો. પરમ હેતુ પ્રભુ પર હરિ, વર્ત્યો મતિ આપણીએ. અને પરમ પ્રભુ પર હરિ પર વર્ત્યો, હેત પ્રભુ પર ના થયું, અને પોતાની મૂર્તિને વર્ત્યો પાતે. જોને હરિ દયાળુ દળ ના કર્યો અનેક એને ગુણ. તે જીવે એકે જાણ્યો નહીં, અતિ કોઈ હરામી લૂણ. જોને હરિએ આટલો બધો એના ઉપર ઉપકાર કર્યો કે છે, પણ એને એકેય જાણ્યો નહીં. અતિ હોય હરામી લૂણ. હરામી કૃતજ્ઞ. હરામી હોય ને આપણે કે હરામી સમજે જ નહીં. તો કે આટલું બધું ઉપકાર કર્યો તો એ ભગવાનના ઉપકારને કદી ગણ્યો નહીં, કૃતજ્ઞ રહ્યો. એ આ બધું આપણને ક્યારે સમજાય? થોડુંક આવું સાંભળીને પાછા વળીએ તો આપણને જાતે સમજાય. બાકી આપણે પાછા વળીને સાંભળતા જ નહીં, જોતા જ નથી, એટલે આપણને બધું યાદ આવતું નથી. કુર્યા જ કરીએ એટલે કે પાછું વળાય. એટલે આપણે ઘણી વખત સંતો અથવા તો ઘરે મંથન કરો. મંથન કરવાનો અર્થ કે વિચારો થોડું, તો આપણને અમુક આપણા મનથી આપણને સમજાય. જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ અનિશાય. પડની પીડા હરી, તેનો પાડ ન માન્યો કય. હવે સ્વામી કહે છે કે જોને ભગવાન પેલું તો શું કર્યું? એનું દુઃખ, ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ એની સહાય. પરમ દિવસે આપણે કથામાં કહ્યું કે ગર્ભવાસ એ દુઃખ સભામાં કથામાં જ આવ્યું હતું કે ગર્ભવાસનું દુઃખ કેવું છે? જમપુરી કરતોય વધારે છે એમ કહેવાય છે. જમપુરી ના કરતોય લાખ ગણું દુઃખ ગર્ભવાસનું છે એમ કહ્યું છે. અને એમાં શ્રી હરિએ કે સહાય કરી, પડની પીડા હરી, તેનો પાર ન માન્યો. ખાલી આપણે મનથી બધા દરેક જીવ મોટા છે તો સમજી શકે ને કે ગર્ભવાસમાં એટલે માના પેટમાં હોય ત્યારે એ કેવી જગ્યા છે, ક્યાં રહેતો છે, શું ખાતો હશે, શું પીતો હશે, કેવું સુખ મળતું છે, કોણ લાલન પોષણ કરતું છે, શું ભાઈ એને રમાડતું છે, કોણ કરતું છે, બધું વિચારો તો ખ્યાલ આવે કે જીવ કેટલું ભોગવતો હોય છે. અને જો આગળ આવશે એની અંદર જ કે જીવને બધી તે વખત ખબર હોય છે આત્માને, પણ બહાર જગતમાં બહાર પડ્યા પછી બધું ભૂલી જવાય છે. બધાને આપણે બધા બહાર આવ્યા પછી ભૂલી જાય. ત્યાંથી ત્યારે માના ગર્ભમાં હોય ત્યાં શાસ્ત્રો કહે છે કે એને 100 જન્મનું જ્ઞાન હોય છે તે વખતે. પૂર્વ દુઃખ અતિ ઘણું કહેતો તેનો ન આવે વ્યાર, વેદનામાં વ્યાકુળ થઈ કરતો પ્રભુને પોકાર. ઉદરમાં દુઃખ અતિ ઘણું, એનો પાર ના આવે. વેદનામાં વ્યાકુળ થઈ કરતો પ્રભુને પોકાર. અતિ દિન દુખ્યો હતો, પીડા પામ્યો ત્યાં બહુ પ્યાર. કહ્યું એમ કે વિચારીએ તો ખબર પડે કે કેટલું દુઃખ પામતો છે. 9 મહિના સુધી 9 જન્મો થઈ જાય એટલું લાંબુ લાગે. 9 યુગ જતા રહે એટલું લાંબુ લાગે. જ્યારે દુઃખ પડતું હોય ત્યારે બહુ લાંબુ લાગે. સુખ જતા વાર ના લાગે, પણ દુઃખ ખાલી તમારે એક દિવસ દુઃખ હોય ને તો 1000 દિવસ જતા રહે એવું લાગે.
એમ એ દુઃખ એટલું બધું લાગે. એ પીડા પામ્યો બહુ પેર, બહુ દુઃખ પામ્યો, એ દુઃખમાંથી કાઢ્યો હરી કરી મોટી મેર. એ દુઃખમાંથી આપણને બહાર કાઢ્યા, મોટી મેર કરી. માના ઉદરમાં હોય ત્યારે એ નાનામાંથી જ્યાં સુધી કદાચ જન્મે ત્યાંથી લગભગ વેતનો જીવાત્મા થાય, શરીરને પામે. પહેલા નાના અંડાકારમાંથી થાય અને પછી મોટો થાય ત્યાં સુધી એને અંગો થાય, એ થાય, પણ અંદર પીડા કેટલી થાય? એ ગાલીચા હશે, ગાદલો હશે, હોવાનું મળતું છે, લાઇટો હશે, એર કન્ડિશન હશે, શું હશે? બધું હશે સુખ. ઉપર તો જઠરાગ્નિ તપતો હોય, ખાવાના રસ બધા તીખા, ગળ્યા, ફેવડા, ચીકણા એ બધા અડતા હોય ને શરીરને, આપણે શરીરે તો લોહી નીકળતું હોય ને એના પર સાહેબ મીઠું મૂકો શું થાય? લોહી નીકળ્યું હોય, બાકી હોય, મીઠું મૂકો શું થાય? એ શરીર તે ખતું તો એવું જ હોય, કૂળું હાવું હોય, લોહી લુહાર જેવું, અને એની ઉપર માતા ખાતી હોય તીખું, એટલે ઘણી વખત તો નહીં નિયમ પર કે આવું ના ખવાય, આ ના ખવાય, ના ખવાય એવું પડતા હોય. તો એ ખવાતું હોય ત્યારે જીવાત્મા કેટલી પીડા પડતી છે. તો એ દુઃખ 10 માસ સુધી એને પડવાનું, ત્યાર પછી બહાર પડે. ને બહાર પડે ત્યારે પણ કેવી રીતે બહાર પડે એ તો જેને વેદના જોઈ હોય, સોંપડી હોય એ જાણે. બરાબર? એ પણ એ વેદના છે. માને દુઃખ છે ને જીવાત્માને પણ દુઃખ છે. તો કે એવા દુઃખ તો એકવાર નહીં, અનંત વાર ભોગવ્યા છે. આ જીવ હજુ જ્યાં સુધી આપણે જન્મ મરણ ચાલુ છે તો હજુ ભોગવવાનું છે. ભોગવીને આવ્યા છે ને હજુ જ્યાં સુધી નહીં પાર આવે તો હજુ જન્મ મરણ થશે એટલી વાર. ના કા મનુષ્ય દેહમાં એવું જ નહીં, દરેક પીડામાં તમે કૂતરા હોય, બિલાડા હોય, ગધેડા હોય, પશુ પંખી જે હોય, દરેકમાંથી જન્મ લે ને દરેકમાં પીડા પામે છે ને. આપણે જોતા હોઈએ છીએ કે કેવી પીડા પડે છે. તો એ જીવાત્માઓને દુઃખ ભોગવે છે. અને આવું વિચારીએ તો આપણને થોડુંક પાછું વળવાનું મન થાય, ભગવાનમાં હેત થાય કે ભગવાનમાં હેત કરી લઈએ તો પછી આવી પીડાને પામવું પડે નહીં. સત્ય કહું સૌ સાંભળો, ઉદર દુઃખ અપાર, સર્વે સંકટ સાંભળ્યા, જીવે ભોગવ્યા છે જે. હવે બધા દુઃખો છે સાંભળો. ઉદરના દુઃખ આગળ વળી નથી ગણતા તે, દુઃખ 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 જ્યાં નહીં સુખ નો લવલેશ. માસ 9 સુધી જીવને હેરાન ગતિ હંમેશ, સંકટ સર્વે સાંભળ્યો જીવે ભોગવ્યો છે. ઉદરના દુઃખ આગળ વળી નથી ગણાતો તે. એ બધા જે સંકટ હોય ને ઉદરના દુઃખ આગળ એ ગણતરીમાં નથી કે છે. દુઃખ 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 જ્યાં નહીં સુખનો લવલેશ. એમાં દુઃખને દુઃખ, સુખનો ખાલી છોટો પણ નથી. માસ 9 સુધી જીવને હેરાન ગતિ હંમેશ. 9 માસ સુધી જીવને શું પડ્યું? હેરાન ગતિ થઈ છે. 9 માસ સુધી હેરાન ગતિ કરી. તે કહ્યું કપિલજીએ માતને ગર્ભવાસનું દુઃખ દ્વંદ્વ, તે સંભળાવું સૌને એમ કહે નિષ્કુળાનંદ. ભાગવતમાં આવે છે કથા. કપિલજીએ પોતાની માતા દેવહૂતિને ગર્ભવાસના દુઃખની વાત ભાગવતમાં કરેલી છે. એ કથા તમને નિષ્કાળ સ્વામી કહે છે સંભળાવું છું. એટલે પહેલું કડવું પૂરું થયું, બીજું કડવું. જે રીતે આ જીવને વીતે છે 20મી વાર, ગહન ગતિ ગર્ભવાસની તે કહું કરી વિસ્તાર. હવે આ જીવની જે ગહન ગતિ જે છે ગર્ભવાસની એ તમને વિસ્તારીને કહું છું. મોટા મુનિએ મળી કર્યો સર્વે નરકનો નિર્ધાર, તેથી અધિક દુઃખ ઉદરે જેનો કેતો ન વેપાર. જોગી જતી તપસી ઋષિ જે મોટા કહેવાય, એ દુઃખને સાંભળી સૌ કંપે છે મનમય. આ દુઃખ ગર્ભવાસનું જે કહું છું એ દુઃખ મોટા મોટા જોગી જતી હોય એ પણ સાંભળીને કંપી ઉઠે છે આવું દુઃખ સાંભળીને. દેવ દાનવ મુનિ માનવી સુખે બેઠા કરે છે વિલાસ, જન્મ મરણનું દુઃખ જ્યાં લગી નથી સાંભળતો ગર્ભવાસ. અહીં કહ્યું કે દેવ દાનવ મુનિ માનવી સુખે બેઠા કરે વિલાસ, એટલે સુખ વિલાસ ભોગવે છે. પણ જ્યાં સુધી જો ગર્ભવાસનું દુઃખ યાદ નથી કરતા ત્યાં સુધી ગમે, પણ જો ગર્ભવાસનું દુઃખ સાંભળે તો એને એ વિલાસમાં પણ ઉદાસીનતા આવી જાય. એટલે કે જન્મ દુઃખ જ્યાં લગી નથી સાંભળતો ત્યાં ગર્ભવાસ ત્યાં સુધી. ભૂપ અનુપમ રાજ્યને વળી ભોગવે છે ભલી ભાત, તે પણ કંપે છે તનમાં સોણી ગર્ભવાસની વાત.
મોટા મોટા રાજાઓ થઈ ગયા, પણ જ્યારે આવી ગર્ભવાસની વાતો સાંભળે તો એ પણ કંપી ઉઠે છે. ભણ કોટડી ભાગશી તેમાં રુધિર રાખે દિન રેણ. ભણ એટલે દર બખોલું હોય ને એવું, અને ભાગશી એટલે ઝાડવા હોય, ઝાડમાં ફસાઈ દીધું હોય ઝાડની અંદર એવું, અને દિન રેણ એટલે રાત દિવસ એની અંદર એને રુધિર રાખ્યો છે. આ જીવાત્મા ક્યાં રુધિર રાખ્યો છે? અંધારી કોઠડી ભોયરામ ઘર નાખ્યો, દરમાં ગાલી રાખ્યો હોય, અથવા ઝાડામાં ફસાય, કારણ કે એની ઉપર તો ચારે બાજુ ઝાડું જ છે પાછું. તો એ રાત દાડો 9 માસ સુધી વિચારો, રાત દિવસ એમ જ જાય. એને દિવસ તો સુધી તો જોવાનો જ ના મળે. મેં દિવસ આવતો છે ગર્ભવાસના દુઃખમાં, દિવસ દેખાય કે આજ સૂર્ય ઉગ્યો, રાત પડી, હવાર થઈ, રાત જ હોય. પણ ઉદર સમ એકે નહીં, સૌ સમજો પરવેણ. ઉદર એટલે પેટ, એટલે ઉદર સમ એકે નહીં, સૌ સમજો પરવેણ. પ્રવીણ હોય ને સમજો, જે બુદ્ધિશાળી નામ સમજી ગયો કે ઉદર જેવું કોઈ દુઃખ બીજો નથી. ઉદરમાં જયતિ ઘણું દુઃખ, 9 માસ સુધી નહીં સુખ. ઊંધે શીશે લટકાવે લઈ, ત્યાં દુઃખ તણો તે પાર નહીં. ઉદરમાં જે અતિ ઘણું દુઃખ છે 9 માસ સુધી, ત્યાં કેવું દુઃખ છે પાછા કે ઊંધે શીશે લટકાવે. ઊંધે માથે જ લટકતો હોય ને, માના પેટમાં હોય તો કેવો હોય? થતો હોય, ઊંધો લટકતો હોય, અથવા ગોળ ગોળ ફરતો હોય, ચારે બાજુ ફરતો હોય. અને ત્યાં દુઃખ તણો ની પાર. તપે જઠરા તાપય પાર, બળ દેહ ને કરે પોકાર. દાજે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સેવાય. ઉપર જઠરાગ્નિ તપે, અપાર દેહ બળે, પોકાર પાડે, બૂમો પાડે. દાજે, દાંતો લાવે ને, ગરમ લાગે, કેટલું ગરમ લાગતું છે. એમને એમ આપણે શરીર ગરમ હોય તો કેવું લાગે? તો અંદર તો એને જઠરાગ્નિ બળતો હોય. એ જીવાત્માને, શરીરને તપાવે છે અને બોકાર પાડે છે, અકળાય છે, કોમળ શરીર છે, તેને તે કેમ સેવાય? એને સેવાય કેવી છે કોમળ શરીરે? આપણે બાળક જન્મ્યા પછી કેટલું સાચવવું પડે, સહેજ વાગે કરે તો મહિના અંદર નહીં થતું હોય, પણ ત્યાં કોણ સાચવે છે? ભગવાન સાચવે છે. એટલે ત્યાં સાચવે છે. તે તાપે તરફડે પ્રાણી, જાણ્યું થાશે આ દેહ નિહાણી. એ તાપમાં કે એવું તફડે છે જાણે દેહ પડી જશે. નરક ખાડથી નરશું ઠેકાણું, એથી બીજું શું કહું ભૂંડું બખાણું. શુભ અશુભ આહારનો રસ, એહ મુખમાં આવે અવસ. નરક ખાડથી, આપણે ખાડા હોય ગટરો, એનું ખાડું પણ કેવું હોય? એવું એ ખાડ જ છે ને, ગટર જ છે. એની અંદર બધી પેટમાં એ શું કે છે? એ ગટરમાં નરશું ઠેકાણું, એથી બીજું શું કહું ભૂંડું. એનીથી બીજું ખૂબ ભૂંડું વખાણું. એથી બીજું ભૂંડું શું હોય કે? શુભ અશુભ આહારનો રસ, એ સારું ખાધું હોય, ખોટું ખાધું હોય, બધો ભેગો થયેલો રસ હોય, મળ હોય, મૂતર હોય, બધે ભરસમાં ભેગો ફરતો હોય. અને એ જીવાત્માને ખાવાનું ચાટતો હોય, માળામાં જાય, બધે જાય, અને એ પીતો હોય. મુખમાં આવે છે અવશ્ય મુખમાં જ આવે છે. પરું પાચન ને રુધિર પીવું, મળમૂત્ર મધ્ય તે રહેવું. પરું પાચ રુધિર પીવે, મળમૂત્ર મધ્ય રહેવાનું. ખાલી આ વિચાર થાય તો આપણે થોડીક અરેરાટી થાય કે ના થાય? કે આ દુઃખ ભોગવીએ છીએ, ભોગવીને આવ્યા છે, અનંતવાર, એક વાર નહીં અનંતવાર ભોગવતા આવ્યા, અને હજુ ભોગવીશું. પણ જો આવી રીતે ભક્તિ કરતા રહીશું તો આપણો ચોક્કસ ઉદ્ધાર થઈ જશે. બહુ ઓછા ટાઈમમાં કદાચ બાકી રહેશે. ભગવાન કહે છે કે એને 2-3 જન્મ આપીને ચોખ્ખો કરીને લઈ જઈએ. ચોખ્ખો તો કરશે જ, પણ જે લખ દ્વારા છે કે આ યમપુરીના દુઃખો તમારા બચી જશે, બચી જશે. ચોક્કસ વાત છે. આપણા સંપ્રદાયના ઇતિહાસો પણ છે. શૈલેષભાઈ પણ કથામાં ઘણી વખત કહે છે, અને આપણે આવીએ ત્યારે આપણે પણ વખતો વખત સાંભળવા મળે છે. ને 200 વર્ષના ઇતિહાસો છે આપણા તો. ઊનું ટાઢું કોયેલું કસાયું, જે અન્ન ધનની એ ખાયું, તેને સ્પર્શે પીડાય છે તન, એ દુખે દુખી રાત દન. માતા ખાતી હોય ને, ઊનું ખાતી હોય, ઘેર જેવું ઘર હોય, બીજા ખાવાના બધું તો ઊનું ટાઢું કાઢું કાઢું ખાતા હોય, અને ઘણી માતા ખાટું ખારું ખાવાનું મન થાય છોડી છોડી ખાતી હોય.
ઘણા તો પછી માટી પણ ખાતા હોય, આવું બધું કરતા હોય. એ બધું ખાઈ શરીર રસ કોને ભોગવવાનો? એ જીવાત્મા અંદર છે, એને પણ એ પીડા થાય છે અને રાત દિવસ કે છે દુઃખી થાય છે. ખારું ખાટું કડવું બળેલ, સડ્યું બગડ્યું અન્ન ઉતરેલ, એવું જમે જનની જેવાર, લાગે ગર્ભ ને અંગે અંગાર. એટલે કે આવું જમે છે જનની, આ બધું કહ્યું એવું બધું કહેવાની ટાઈમ લાગે એટલે ઉતાવળ કરું છું પાછું, કે બે કણમાં થાય એટલે જે કે પાછું એક થાય. એટલે એ જનની કે એવું જમે તો એ દુઃખ કોને થાય છે? ગર્ભને અંગે અંગાર. અંગાર એટલે લાય ઉડે છે. એટલે માતાઓ બહેનોએ પણ આ વિચારવું કે જયારે આવું સ્થિતિ હોય ને ત્યારે આવું શરીર પાળવી, આપણા શાસ્ત્રો પ્રમાણે તો જીવાત્માને પણ અને શરીરને બેયને દુઃખ ઓછું થાય. મરચું મરી અજમો ને રાઈ, સૂઠ સંચળ કર્યા તું કહેવાય, એવું એવું માતા જ્યારે જમે, તેનું દુઃખ બાળક ને નમે. કો આવું બધું મસાલા વાળું ખાય ને, મસાલા વાળું જ ભાવે ને પાછું. પાણીપુરી આવે બધા ભાવે, ઘરની ના ભાવે પણ પાણીપુરી બહારની આવે. અને આપણે અત્યારે તો શોખ જ થઈ ગયો છે ને બહારના મસાલા, બહારના નાસ્તા કરવાનો. ઘેરથી પણ અઠવાડિયામાં બહાર કહીએ. અને આપણે તો ભજનોમાં હોય ને આપણા સભાઓમાં બહારના નાસ્તા થઈ ગયા. બહારથી લઈ આવો અને કહીએ આપણે, કારણ કે ભરચક મસાલાવાળા હોય, તો લસણ ડુંગળીના પાવડરવાળા હોય, તો એમના એસિડવાળા જે બધા મસાલા આવતા એવા હોય ને ભાવે. તો એ આ ભોગવવું પડશે. આવશે અમે આ બધું કરીએ ખાઈએ છીએ ને આપણે, એ આવશે કે એમ તો કહે છે કે તમે બહુ સારું ખાધું છે ને એટલે તમારું લોહી પણ અમને સારું મીઠું લાગે છે એવું કહે છે. બહુ બહારનું ખાધું કે છે આવું એમ જો તો મારી મારી કહે છે આવશે, આગળ આવશે, બીક લાગશે. એવું માતા જ્યારે જમે તેનું દુઃખ બાળક નમે, કાચું કોરું દુઃખ કારી, ખાય પેટ ભરીને મેં તારી. લો, કાચું કોરું લુખું દુઃખકારી, દુઃખ તો દુઃખી હોય પાછી, એમ હોય ખાય પેટ ભરીને મેતારી. મેતારી એટલે માં. ઓનું ટાઢું પીએ પાણી જ્યારે, અતિ પીડાય છે બાળક ત્યારે. જરૂર કરતો હોય વધારે ખાય, વધારે પાણી પી જાય, વધારે ખોરાક ખાય તો દબાણ પાણી ઉપર આવે, ગર્ભ ઉપર આવે, એટલે બાળક ઉપર પણ આવે. કોઈ ખાય છે લસણ ડુંગળી, ન ખાધાનું ખાય છે તે વળી. લસણ ડુંગળી તો ખવાય નહીં, આપણો જમાનો છે અત્યારનો તો. ડુંગળી લસણ તો જોઈએ જ. આ તો લગ્નમાં જોઈએ, ભજનમાં જોઈએ. ભજનમાં નાસ્તા કરતા અને એમાં જ લસણ ડુંગળી નાખીને ખવડાવે. ગણપતિનો એમને ઉધારતો હોય તોય પણ લસણ ડુંગળી ખવડાવે. પૂજા કોની કરીએ? ભક્તિ દેવની કરીએ, અને તો ખવાય આવું. તો શાસ્ત્રો નાખે, હું નહીં નાખ્યો તો પાછો ટકોર કરું તો એવું ના કહેતા કે આવું બોલે છે. શાસ્ત્રો કહે છે. અને આપણી ભજન ભક્તિ એટલી નિષ્ફળ જાય છે. એટલે ભગવાને કહ્યું ને આગળ આ વચનનું છે. આગળ શું કહ્યું કે વચન નહીં માનતા. કોણ નહીં માનતા? વચન લબાડ, એવું આવ્યું ને શબ્દ. જે વચન લબાડ એ વચન માનતા નથી. જેને વચનમાં વિશ્વાસ છે વચન પાળશે જ. એટલે આપણે જો આવું ભૂલ થતી હોય તો સુધારી લેવી, ભગવાન માફ કરે છે. એટલે લસણ ડુંગળી જો ખાતા હોય તો ના ખાવું. જોકે આમ તો બેઠા હોય લગભગ ના ખાતા હોય, પણ છતાં કંઈક ઘણી વાર એવું થાય કે લગ્ન પાડે ગયા હોય એટલે ખાઈ નાખીએ. ઘણા એવું કે આવું તો હોય તો થોડું ના કરે, કાઢી મેલાય, આવું કહેતા હોય. તો લસણ ડુંગળી ચોખ્ખી આપણા શાસ્ત્રોમાં ના પડે છે. આપણે એકલા જ નહીં, હિન્દુના બધા શાસ્ત્રોમાં, બધા કૃષ્ણ ધર્મ પાડતો હોય કે રામ પાડતો હોય, હિન્દુના ધર્મ બધામાં લસણ ડુંગળી ન ખવાય. લસણ ડુંગળી સમય બનેલું કહેલું છે ને. એ કોઈક બ્રાહ્મણ કે છે જગન્નાથપુરીમાં ખાવા માટે કોઈક ગાયના કોગના કંઈક ઢેચણે કાપી નાખ્યા, લઈ કંતા દીધા હતા કે ભોયમાં ગાય રાખેલા, અને એમાંથી કોરિયામાં ઢીચણમાં કંઈક લસણ થયું, કોરિયામાં કંઈક ડુંગળી થયું, કંઈક એ બેમાંથી કંઈક એવું થયેલું. જ્યાં ખોર્યું ત્યાં એવું નીકળ્યું ને એમાંથી કે લસણ ડુંગળી થયેલી, આવું કહેવાય છે. એટલે કે લસણ ડુંગળી ના ખાવું. એટલે ખાવું નહીં. એ ખાવાનો ખોરાક કોનો છે? શુદ્રથી અતિ શુદ્ર હોય ને એનો ખોરાક કયો? એટલે આપણે જો લસણ ડુંગળી ખાતા હોય તો આપણે શુદ્રથી પણ અતિ શુદ્ર થયા. એટલે લસણ ડુંગળી ના ખવાય તો સારું. પછી ખાતા હોય કોઈ માટે કોઈ આપણે કોઈ હાથ ના દેવાય ખાતા હોય ને, પણ ના ખવાય તો સારું. ભગવાનનું વચન પડાય ને, ભગવાનનું વચન પડાય એટલા ભગવાન રાજી સમજવાનું. જેટલું વચન વધારે પડાશે એટલા ભગવાન વધારે રાજી. એટલે વ્યસનમાં પણ એવું, ડુંગળી લસણ એકલો નહીં, આપણે બીજું વ્યસન કરતા હોય, દારૂ હોય કે બીજું પીધારો હોય કે તમાકુ ખાવાની હોય, તમાકુ પીવાની હોય, સૂંઘવાની હોય, પણ એ જે કાયમ કરતા એ વ્યસન કહેવાય. એ વ્યસન પણ સારું
નહીં. એટલે વ્યસન છોડી દેવું કે મારી માઈ છોડાવશે તે વખતે જેટલું કર્યું છે ને એટલું તાન દેશે. આવશે, બધી વાતો આવશે હજુ આગળ. રમે ભમે માતા લથડે, ઘણું દુઃખ તે ગર્ભ ને નડે, અતિ અશુચિનું જે અગાર, જીવ પડ્યો તે મોજાર. એટલે આવું બધું દુઃખ પડે છે અને જીવને અનંત દુઃખ પડ્યા કરે છે. મહા દુર્ગંધ મધ્ય ઘર રહેવા, ઘડી એક નહીં સુખ લેવા, ધાતુ સપ્ત નો ભર્યો ભંડાર, રાતો દિવસ કરે એ આહાર. સ્વામી કહે છે ઘડીએ ઘડીએ મહા દુર્ગંધ મધ્યે રહેવા ઘર મળ્યું. એમાં કહી દે સુગંધી વાળું છે. ગર્ભવાસમાં રહેવા જે ઘર છે એ કેવું છે? સુગંધી વાળું હોય તો મહા દુર્ગંધ. અને એ મધ્યને રહેવાનું. અને કેવું પાછું? ધાતુ સપ્તનો ભર્યો ભંડાર, 7 પ્રકારની ધાતુનો ભંડાર ભર્યો છે. અને એ આહાર જીવ જંતુ ત્યાં વસે જોઈ, દસે તેને પ્રિય છે લોહી. અને એની અંદર શું હોય? પાછા જીવ જંતુ હોય અંદર કુંડમાં હોય તો હોય ને, કીડા હોય, પેલા શું કે ચરમિયા પડે. ઘણા તો મોટા મોટા આખા અળસિયા જેવા ચરમિયા નીકળે છે ને. તો એવા જીવજંતુ એ ગર્ભને પણ એ બાળકને દંશ મારતા હોય, કરડતા હોય કે છે. દસે દેહને પીએ છે લોહી, અને પાછું લોહી પીવે. મોટા જંતુ ફાડી રહ્યા મુખ, રાત દિવસ દે બહુ દુઃખ, તેને દુઃખે નાસવાને જાય, નાસી ભાગી તે ક્યાં જવાય. એ દુઃખ એવું પડે છે કે જીવાતમાં રાત દાડો ક્યાં જાય છે? બધા નખવા જાય તો દોટ મેળવા જાય, પણ જાય કઈ આગળ? ગોળ ગોળ ફરી એટલામાં જ નહીં. એટલે કે છે ભાગી જાય પણ જાય ક્યાં? જેમ લટકે વડે વાઘોડ્યું, એથી દુઃખ સહે અણ તોડ્યું. જેમ લટકે વડે વાઘોલ્યું, વડે ઉપર વાઘોલ્યો જોઈ છે ને, એ લટકે એથી દુઃખ છે અણ તોડ્યું. આ અધર લટકવાનું એથી પણ વધારે દુઃખ છે કે છે. વાયુ વડે બહુ ડોલે દાડ, પામે દુઃખ વાગોડ તેમ બાળ. જેમ પેલો વાગોલ્યો લબડતી હોય, પવન કેવું ડાગર, તેને બીક લાગે. એમ મનુષ્ય જે છે ગર્ભવાસમાં માતા હેડતો ચાલતો ફરતો એ બાળક પહેલા તળિયા ખાતું હોય ને, તો કે એ પ્રમાણે દુઃખ થાય છે. ઉઠે ને બેસે ને ચાલે છે માતા, ત્યારે કેમ રહે સુખ સાત. એ ઉઠે બેસે સુઈ જાય, કામ કરતી હોય તો એ બાળકમાં એક શાંતિ કઈથી હોય? શાંતિ તો હોય તો ઊભી થઈને જાય, તો કંઈક સુઈ જાય, તો કંઈક કામ પડે. એટલે બાળકને પણ અંદર સુખ આવે, થોડી ઘણી વાર પણ સુખ આવે નહીં. ચડે જેમ કોઈ નર ચગદોડ, રાત દિવસ રહે એમ રોડ. જેમ કોઈ ચગદો પર ગોળ ગોળ ફર્યા કરે એમ એ ગોળ ગોળ ફર્યા જ કરે. પહેરે પહેરે પીડે એમ દુઃખ, તે તો કહેતો આવે નહીં મુખ. કેટલું કહું? સ્વામી કહે છે કહેતો થાકી જવાય એટલું બધું દુઃખ પડે છે. ન દિશે દિશ અતિ અંધકાર, બારે નિસરવા ન સૂજે દ્વાર. મેં તો અંધકાર જ હોય, રસ્તો કઈ છે એ ખબર ના હોય, એટલે નીકળવાનું દ્વાર પણ ન સૂજે. રાત દિવસની ન પડે ગમ, સહ્યું ન જાય દુઃખ વિષમ. કઠણ કષ્ટ ને કાયા કોમળ, જુગ જેવડી વીતે છે પણ. આગળ કહ્યું એમ કે રાત દિવસ ગમ પડતી નથી, અને કઠણ કષ્ટ તો કાયા કોમળ, જુગ જેવડી પડે પણ. જુગ જેવડી પળ લાગે ત્યારે આપણે રાત જોતા હોય દુઃખ પડતું હોય ત્યારે બહુ લાંબુ લાગે કહ્યું એમ. એટલે એ પળ પણ જુગ જેવી લાગે. ત્રાહી ત્રાહિત્ય કરે પોકાર, સ્વામી કર જો મારી સહાય. જીવાત્મા પછી ભગવાનને પોકારી કે ભગવાન મને સહાય કરજો. આ દુઃખથી જો અડગો થાવું, તો હે તે ગુણ તમારા ગાવું. આ શાસ્ત્રો કે છે, આપણને તો યાદ નથી, ભૂલી ગયા છે બહાર આવી. પણ જીવાત્મા, દરેક જીવાત્મા માના પેટમાં આ પ્રાર્થના કરે છે કે મેં જો બહાર કાઢશો ને તો પછી તમારા જ ગુણ ગાઈશ, તમારા મંદિરમાં આવીને આવું કરીશ, તેમ કરીશ, ભજન કરીશ, કહેતો હોય છે. પણ બહાર આવીએ છીએ એટલે બધા આપણે બધા ભૂલી ગયા છે. દરેક જીવાતમાં ભૂલી જાય છે. ના ભૂલતા હોય તો બધા સાધુ તેજા તો ભગતના એમ જ બેસી જાય ને, પણ બહાર ભૂલી જવાય પછી સંસારના વ્યવહારમાં ચડી જવાય. અને પાછું એ કરતા કરતા એક અધમ કૃત્યો આપણે કરીએ છીએ, અને એટલે ભોગવવાનું થાય છે. સર્વે રીતે તમારે શરણે રહું, હરિ દુઃખ ના હરણ. શ્રવણે સુણું તમારી કથા, બીજું ન બોલું મુખથી વૃથા. આવું કે છે ભગવાન. કેવા વચન કે છે? આ વચન આપણે બધા આપીને આવ્યા છે કે હવે તો હું તમારા શરણે થઈ જઈશ
અને શ્રવણ એટલે કાનથી તમારી કથા જ સાંભળીશ, બીજું કંઈ નહીં બોલું, મુખથી પણ બીજું કંઈ નહીં બોલું, તમારું જ નામ લઈશ. નયણે નિરખું તમારું રૂપ, ત્વચાએ તમને ભેટું ભૂખ. એટલે પંચવિષયની રીતે નયણે એટલે નખોથી તમારું રૂપને જ જોઈ રહીશ, ત્વચા એટલે શરીરે તમને ભેટીશ, તમારો સ્પર્શ કરીશ. કરે કરવી તમારી જે સેવ, હૃદયે સ્મરું શ્રી હરિદેવ. કરે કરું તમારી જ સેવ, જે કરે છે એની પણ કરું ને તમારી પણ સેવા જ કરીશ, હૃદયે તમને જ સમરીશ. રસનાએ રાખું તમારું નામ. રસના એટલે ઊંઘ નહીં આવતી ને, રસના એટલે જીભ. રસના એટલે જીભ. એ બે વસ્તુ કામ કરે, બોલવાનું કામ કરે અને ચાખવાનું કામ કરે. એટલે રસનાએ રાખું તમારું નામ, જીભ પર તમારું જ નામ રાખીશ. શ્વાસોશ્વાસ સંભાળું શ્યામ, અને શ્વાસે શ્વાસે તમને યાદ કરીશ. ચરણે શરણે તમારું હું આવું નક્ષિક અંગ એમ વર્તાવું. અને ચરણે રહી શરણે થઈ તમારું નક્ષિકા પર્યંત તમારી મૂર્તિને ધારીશ. કોલ બોલ કરું હું કરાર, બહુ નામી કાઢો મને બહાર. આ કોલ તમને આપું છું, કરાર કરું આપું છું, સહી કરી આપું છું. આવો કરાર કરીને આપણે બધા આવ્યા છીએ. અને હું એ ભગવાન, હું આ કોલ કરીને બહાર મને કાઢો આવે. એમ થયું ઉદરમાં જ્ઞાન, તે જ્ઞાનના દેનાર ભગવાન. અને આ પાછું જ્ઞાન આપનાર ભગવાન. તમને એક જ્ઞાન થયું, એ જ્ઞાનથી તમે ભગવાનની અંદર પ્રાર્થના કરો છો, અને ભગવાને જ્ઞાન આપ્યું ત્યારે પ્રાર્થના કરી, પછી ભગવાન આપણને બહાર કાઢે છે. તૈયે જીવે કર્યું કવાસ, અરદાસ કહ્યું છોડાવો પ્રભુ ગર્ભવાસ. તૈયે જીવે કરી અરદાસ. અરદાસ એટલે આજીજી કરી. આજીજી કરી રહ્યા પછી એને છોડવા માટે પ્રભુએ તૈયારી કરી. થયા કરો ને દીન દયાળ, બદ્રીપતિ તમારો હું બાળ. એમ અરજ ઉદર્મ કરી ત્યારે હુકમ કીધો છે હરી. આટલી બધી પ્રાર્થના ભગવાને જયારે કરે છે ત્યારે એ જીવને બહાર કાઢવા ભગવાન તૈયાર થયા. અતિ દયાળ દીન પ્રતિપાળ, આરત વાનની લીધી સંભાળ. આરતવાન એટલે જે આજીજી કરી રહ્યો છે જીવની સંભાળ લીધી. શ્રવણે જેને દયાનો વાસ, સુણ્યા વચન જે કહ્યા છે દાસ. જેની દ્રષ્ટિ અમૃતે ભરી, ન જોયા દોષ અને દયા કરી. જેની દ્રષ્ટિ અમૃત ભરેલી છે. કોની દ્રષ્ટિ? ભગવાનની. એટલે હમણાં આપણા કોઈના દોષ જોયા નહીં કે ભાઈ મેં ગયા તમે બહુ કરી નહીં કાઢો તને બહાર, એવું ના વિચાર્યું. દયા આવી ગઈ અને આપણને એ આગળના આપણા જે કામ હતા ને એના પર નજર ના રાખી અને આપણને દયા કરી અને આપણને બહાર કાઢ્યા. પ્રસૂતિના વાયુને પ્રેરી, ટાળી પીડા ગર્ભવશ કેરી. કર્યો હુકમ અને ખોલ્યું દ્વાર, આપી આજ્ઞા ઉગાડ્યું બાર. જન્મ સામે કરી હરિએ, જતન શુદ્ધ સમો રાખ્યો એનું તન. પછી તેના જે વાયુ પ્રેરણા એટલે દુઃખ પણ થતો નીકળી જાય. સામાન્ય વિચારીએ કે નીકળવાનું જે દ્વાર હોય કેટલું નાનું હોય, બાળક નીકળવાનું કેવું હોય ને એને કાઢવાનું બહુ અઘરી વાત છે. એ ભગવાનની યોની સંકટ, જન્મ તરણું દુઃખ બહુ વિકટ છે. એ યોનીનું સંકટ ઘણું મોટું છે. કનક તણો જેમ તાણે તાર, તેથી વસમો લેવો અવતાર. કનક એટલે કોનાનો તાર ખેંચવાનો હોય, જેટલો વસમો પડે એમ આ બાળકને જન્મ થવાનો એટલો જ વસમો છે, એટલો જ વસમું છે. જેમ પીલે ચીચુમાં શેરડી, તેથી કઠણ ઘણી એ ઘડી. ઉદાહરણ આપ્યા છે કે ચીચુડામાં શેરડી પીલવાનું કેવું કેટલું દુઃખકારક છે. એમ એ પીલાતી હોય એ શેરડીને ખબર પડે કે કેવું થોડું થઈ જાય. એમ કે છે એ જન્મ વખતે એ સ્થિતિ પણ એવી જ છે.
જેમ ભીડે શકંજે કપાસ, સંચામાં કપાસ ભીડાતો હોય એટલે કપાસિયા કાઢતો હોય તો કેવો નંબર પડે એમ એથી તજવો કઠણ ગર્ભવાસ, અંગ ભીષાણું ચંપાણું ભારે, જ્યારે કાઢ્યો ઉદરથી બારે. જ્યારે આટલું બધું દુઃખ ભોગવે છે ત્યારે ભગવાન પછી એને એની દયા આવે છે એટલે બહાર કાઢે છે. તાણી પરાણે કાઢ્યો બાર, એવે દુઃખે થયો અવતાર. પાછું દુઃખે થયા પાછા ને ખેંચનાર પણ હોય. આપણે ઘણી વખત ભેંસ વિયાતી હોય, ગાય વિયાતી હોય, કેવું તૈયાર રહે છે, ખેંચીએ છીએ. એમ સ્ત્રીઓને પણ પહેલા મોટા ભાગે આવે તો દવાખાનામાં જન્મ લેતા હોય છે બધા, એટલે ત્યાં એ રીતે થતા હોય. પેલા ઘરમાં થતા મોટા ભાગે દાયણો આવતી અને પ્રસૂતિ કરાવતા થાય ને, એટલે એ પણ એ ક્રિયા થતી હોય તો એ પીડા પામે છે એવી રીતે. શ્વાસે શ્વાસે ભરાણી છાતી, પામ્યા પીડા કહે નથી જાતી. જન્મ તારે એને શ્વાસોશ્વાસ ઉપડી ગયો હોય પણ છતાં એમાં જીવી જાય છે. અતિ અસોયો થયો અચેત, આવ્યો વીટ્યો મળમૂત્રે સમેત. મેં પણ સમેત હતો, સારો હતો, પણ બહાર નીકળ્યો એટલે પાછો એકવાર તો અચેત થઈને પડે. બહાર નીકળે પછી અચેત થયો, થોડો ટાઈમ પડીને પછી રડવા મળે અને પાછો કેવો ને કે મળમૂત્રે સમેત સહિત હોય પછી એને લોકોની સાફ કરે બધું કરે ને એવો પડ્યો હોય. ખરડ્યો નર કે સર્વે ખાટલો, તેમાં નાખ્યો જરાક જેટલો. ખાટલો મોટો થઈને હોય, સર્વે પર નરક જેવો થઈ ગયો, લોહીથી લુહાણ થઈ ગયો હોય અને જયારે બહાર નીકળી પડ્યો હોય ત્યારે ખાલી કે વેતનો જ પડ્યો હોય. પામ્યો શાંતિ ને થયું છે સુખ, વિસરી ગયું ગર્ભનું દુઃખ. પછી શું થયું? પછી બહાર આવી ગયો એટલે પછી થોડી સમય ધીમે શાંતિ વળી ગઈ. ગર્ભવાસનું દુઃખ બધું ભૂલાઈ ગયું, બહારની માયા અડી ગઈ. પછી ઘરમાં શું બોલતો હતો, કેવું દુઃખ હતું એ બધું ભૂલાઈ ગયું. આવ્યો બાર ને થયું અજ્ઞાન, ઉદર મોહી જે હતું જ્ઞાન. બાર અજ્ઞાન થઈ ગયું. કોનું અજ્ઞાન? જે ઉદરમાં જ્ઞાન હતું એ અજ્ઞાન થઈ ગયું. ઉદર મોહી જે હતી અસાધ્ય, આવ્યો બારે ને વિસરી વ્યાધ. પછી ઉદરમાં જે બધી અસાધ્ય હતી ને એ બધી વ્યાધિ પાછો બહાર આવ્યો એટલે વિસરી ગયો. બધી અસાધ્ય જે વ્યાધિ હતી એ બધી ભૂલી ગયો. જેમ ભૂલ્યો ગોવિંદના ગુણ, તેમ સારી શીખ આપે છે કોણ. ગોવિંદના ગુણ પણ ભૂલી ગયો અને સારી શીખો પણ કોણ આપે? શિખામણ કોણ આપે? જો એને લીધો અવતાર, તે તો સ્વાર્થી સહુ નર નાર. જો જેને અવતાર મળ્યો તો એને બધા જે મળ્યા એ કોણ છે? સ્વાર્થી છે ને. આપણે બધા આપણો છોકરો થાય એટલે આપણે સ્વાર્થી જ બનીએ ને. મનમાં શી ઈચ્છા હોય પછી એને આવો કરી મોટો કરી, બીજું ના ભગવાનના ગુણ ગાતો ના શીખવાડીએ. એને ભણાઈ ગાય મોટો થાય, કમાતો થાય, પરણવાનું, કા કરવાનું, મોટો થાય, અમારું પાલન પોષણ, એવો સ્વાર્થ હોય. એટલે પછી શું કે છે? એ લીધો અવતાર તેથી સ્વાર્થી સૌ નરનાર. જો જેને અવતાર લીધી બધા નરનાર કેવા છે? સ્વાર્થી છે. પછી એના માતા હોય, પિતા હોય, કાકા હોય, ભાઈ હોય, બેન હોય કે બીજા સગાવાલા હોય, બધાને કંઈક સ્વાર્થ હોય. પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, હર્ષ વધાઈ કરે કુળ વૃંદ. વાજે વધાઈ આનંદે ભરી, મોટી મેર કુળદેવે કરી. માતા કહે મુને પાડશે, પિતા કહે ચિંતા ટાળશે. આ બધું સમજાય છે ને બોલવાના રહો તો. માતા પિતા બધાને પોતાને આવો આનંદ હોય. માતા કે છે પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, હર્ષ વધાઈ કરે કુળ. કુળમાં પાછળ વધાઈ કરે, વેચે, વેડા વેચે, બધું કરે ને એટલે વધાઈ કરી. પછી વાજે વધાઈ આનંદ ભરી, મોટી મેળ કુળદેવે કરી. કુળદેવ આપણી પર બહુ મોટી મેળ કરી. માતા કહે મને પાડશે, એટલે કે મને પાડશે, મારું લાલન પોષણ કરશે. પિતા કહે મારી ચિંતા ટાળશે. ભાઈ કહે થઈ બીજી બોય, મારો કોઈક બીજો સાથીદાર થયો. કહે કુટુંબી કરશે સહાય. કુટુંબીને એમ કહે હમણાં વહેલો કોઈક સહાય તો કોકદારે કામનો. બેન કહે કરશે કંચવો, કોઈ કહે કરે મનોરથ નિત્ય નવો. બેન કહે કરશે કંચવો એટલે સ્ત્રીને ઉપર પહેરવાનું કાપડું. આપણને ઓઢાડે ને પછી પરણાતા નહીં ઓઢાતા, એટલે કંચવો મને ઓઢાડશે. કોઈ કહે છે મનોરથ પૂરા કરશે. આમ આપ સ્વાર્થી બાંધી એમ આશ, જેમ રચ્યો પારધી એ પાસ. એ પારધીએ જેમ પાસ બોધ્યો પાડવા માટે, પશુ પંખી જેનું એને પાસીને પાડવું હોય તો પાસ બોધે ને, પછી એમાં ભરાય એટલે એમ આપણને બધા બોધી દીધા કે છે. પછી આપણે ભગવાનને ભૂલી ગયા અને આ પાસમાં બંધાઈ ગયા. સૌને આશા જુજવી, તન જતન કરે નિત્ય નવી.
ખાન પાન કરે પોષે દેહ, થાય મોટો આપે સુખ એમ કરતા થયા વર્ષ પંચ, રમવા કારણે આપ્યો સંચ. એમ 5 વર્ષનો પછી મોટો મોટો કરતા કરતા 5 વર્ષ થયા એટલે એને પછી સર સામાન આપવા મળ્યો ધીમે ધીમે. મોટો થાય એટલે માગે પછી. ત્યાં હતા તો નાના હોય તો મોબાઈલ માગે આવે, તો 2 મહિના 3 મહિના મોબાઈલ હાથમાં જોતા થઈ જાય. પણ પછી રમકડો ના થાય, પછી મોટો થાય મોટા મોટા સાધનો માગે. અનેક વિધિ શીખવી અન્ય, ન શીખવ્યું હરિનું ભજન. બધી વિધિ શીખવી પણ ભજન ન શીખવ્યું. કે મંદિર જા, જે કરો આવું શીખવે છે કે આપણે મોટા ભાગે નહીં શીખવતા. જાય ને તો પાછા અત્યારથી શું શીખવાનું, ઘણા આવી બોલે એ તો મોટા થઈને કરશે. પણ મોટા થઈને આપણને ખાતરી કરી કે મોટા થઈને પાછા આ કરશે કે બીજું કરશે નહીં. એટલે કે જે શીખવાનું, એટલે એવું નથી કહેતા કે આ બાજુ નહીં શીખવાનું, પણ બીજું આ નથી શીખવાતું અને બીજું બીજું બધું શીખવાય છે. જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન. જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન. જેણે કરી ભગવાનને ભૂલી જવાય એવું બધું જ્ઞાન આપ્યું. કૂડ કપટ ને ઘણી ઘાતો, તેની કહી સમજાવી વાતો. પછી આવું બધું કૂડ કપટ શીખવાડે, એવી ઘણી ઘાતો બધી કરવાની પડે, મારવાનું, કોઈનું લઈ લેવાનું, આ બધું શીખવાડે. છળ છેતર ડગા દયાહીણ, એમાં કર્યો પૂરો પરવીણ. પેચ પાખંડ પર ધન લેવું, અને અનેક રીતે શીખવ્યું એવું. આવી રીતે શીખવાડ્યું. બાળકને લઈને આવ્યો તેને કુદા ટોક્યો નહીં કે કઈથી લાવ્યો, કેમ લાવ્યો, શું કર્યું, એ પૂછે નહીં. સારું કર્યું કે છે, મારે તો કે 2 મારીને આવજે, આવી શીખવાડે ને. તીર્થ વ્રત સાચા સાધુ નો સંગ, તે સૌમાંથી કર્યો મન ભંગ. દાન પુણ્ય કરે નહીં કેદી, મળે ધન તો લઈએ માથું છેદી. દાન પુણ્ય કરતા ન શીખવાડે, અને મળતું હોય ને તો કોઈનું માથું કાપીને પણ લઈ લેવું, આવું શીખવાડે. એવી શિખામણ સૌએ દીધી, મૂઢમતીએ માની તે લીધી. આવું શીખવાડ્યું ને એને માની પણ લીધું. થયો મોટો દીએ બહુ ડોટ્યું, ક્ષણ ક્ષણમાં હસે રૂવે ખોટું. પછી તો મોટો નાના ભાઈ પછી 10-15 20 વર્ષ થયો પછી શું કહે, બહુ બહુ ડોટો દેયા કરે. ઘડીકમાં આવીને, ઘડીકમાં ભાગોળ, ઘડીકમાં ફરિયામાં, ઘડીકમાં ખેતરમાં, ઘડીકમાં તઈ. આખા શું કરવા એવું શીખ્યું. અને એ હરિયાપાટી કર્યા કરે. એમ કહીએ ને આપણે, જો આપણે તમે જોશો હમણાં 10 વાગે તમે જોશો તો બધા હરિયાપાટી કરતા 2-4 ગામમાં આવશે અને એ કરતા જશે. પણ આવું ના આવડે. મા બાપે પણ ના કે ભાઈ થોડીક વાર તો જા, તો પછી એ શું કરે, આવું જ કરતા શીખે. પછી આખરે જમના દ્વારા આપણે જ મોકલીએ છીએ. કૂદે ફાદે ભરે મોટી ફાળ, બીવે બીવડાવે બીજા બાળ. પછી આવું જ કરતા જતો આવતો આવું કરે ને બીજાને બીવડાવે. ખાધા પીધાનો નિયમ ન મળે, વણ અર્થે વિચારે સગડે. જો તો વિચાર્યા જ કરે. રાતના 12 વાગ્યા 2 વાગ્યા ના જોઈએ. ઈચ્છા થાય 12 વાગ્યા થઈને વિદ્યાનગર જઈને ખાવાનું લઈ આવીને ખાય, 2 વાગે લઈ આવીને ખાવાનું ખાય, અથવા તો ભેગા થઈને પાછું કંઈક નાપા જઈને લઈ આવીને ખાય. આપણે વાત સામાન્ય છે હવે કે આ છોકરાને આવું આપણે શીખવાડીએ છીએ. આપણે જોતા નથી 12-2 વાગ્યા કઈથી કઈ આવીએ છીએ, પડતા જોતા. આપણું વક કોનો છે, આપણો જ કહેવાય. લાભ વિનાની કરે છે લવાણી, થયો કુળમાં મોટો કવાની. પછી તો મોટો લુચ્ચો લફંગો થઈ ગયો કે છે. વિના સ્વાર્થે વસાવે વેર મારે, વિના સ્વાર્થે વસાવે વેર મારે, ઝીણા જીવ નહીં મેર. સ્વાર્થ વગર વસાવે વેર એટલે વેર જ કર્યા કરે, અને નાના જીવોને માર્યા કરે. આડે આડે કરે છે અનર્થ, એમ જાય છે જન્મ વ્યર્થ. એમ આડે ઘડીએ ઘડીએ એડે તીખળ અડપલા બધા કરતા કરતા એનો જન્મ વ્યર્થ જાય છે. એમ કરતો આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદાને ધન. પછી તો યુવાની પતિ યુવાન થયો, પૈણવા લાયક થયો, પૈણ્યો એટલે પછી એને શું થાય, એમ કરતો આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદા. એટલે યૌવનને પછી કોણ વહેલું લાગે, પછી પ્રેમદા એટલે પત્ની, અને ધન પૈસો. એ વિના બીજું વાલું નહીં કય, રાત દિવસ રાચો એમય. પછી તો એ 2 માં મન લાગ્યું, પછી રાત દિવસ એમાં લાગ્યો. એને અર્થે અનર્થ કરે, ઊંધું અવળું કરતો ના ડરે. એના અર્થે શું કરે છે, અનર્થ કરે છે, અને ઊંધું અવળું ધધું છતું બધું કર્યા કરે.
મન રહે દામ વામે મોઈ એમ બેસે આવરદાને ખોઈ મન રહે દામ વામે મોઈ મન શેમાં રહે છે દામ એટલે પૈસામાં વામ એટલે સ્ત્રીમાં એમાં મોઈ રહ્યું છે એમ બેસે આવરદાને ખોઈ એમ કરતો કરતો આવરદાને પણ ઓછો કરતો જાય છે યમ પુરીએ જાવાને કાજ સજે એવા સર્વે સમાધાન આ સમાજ આ જે કામ છે કેવું છે યમપુરી જવા માટેનું છે જેમ જેમ અધિક થાય પાપ એમ એમ રાજી રહે આપ અને એવા જીવ તો જેમ પાપ કરે એમ રાજી થાય જોબનમાં જોર જુલમે જોબનમાં જોર જુલમે કરે તેમ જેમ મનને ગમે જોબનમાં તો જેમ જેમ જુલમ કરે એ જ ગમે ને ટીખળ કરે મારામારી કરે એમ જ એમને બધા એ હોય એટલે એવું પાપ કર્યા કરે નર તને ન કરવા જેવું પાપી પાપ કરે નિત્ય એવું એવી રીતે શરીર માણસનું પામી અને ન કરવા જેવા પાપ કરે છે પામી જોબન કરે છે જે કહે નિષ્કુળાનંદ કહું તે હવે કે છે જોબન થયા પછી જોબન એટલે જુવાનીમાં જે પાપ કરે છે એ હવે કહું છું તમને ગર્ભવાસનું કહ્યું બાળપણનું કહ્યું હવે જોબનનું પાપ આપણે આગળ ના કરવામાં કહે છે એટલે 2 કડવા પૂરા થયા 20 કડવા છે એટલે 2 કડવા પૂરા કરે કાલે 3જું કડવું જોઈશું અને બધા જેને ગમે છે અને કથા સાંભળવા જેવી છે આગળ કહ્યું હતું કે યમદંડની કથા સાંભળવાથી પણ એમ પાસનો ભય દૂર થાય છે પણ શ્રદ્ધાથી પછી એ પ્રમાણે થોડું વર્તવાથી આજ્ઞા આગળ વચનમાં કહ્યું ને કે ભગવાનની આજ્ઞા મનમાં વર્તાય તો આપણા માટે યમપાસ નથી જેના શાસ્ત્રોમાં આપણને કહ્યું કંઠી છે ચોલ્લો છે અને ધર્મ પ્રમાણે થોડુંક રહેવાય છે તેના માટે યમપાસ નથી બીજું દુઃખ કદાચ આવશે પણ યમપાસ નથી પણ છતાંય આપણે પુત્રીબાઈનું ઉદાહરણ જોયું હતું કે પુત્રીબાઈને જમપુરીને જવું પડ્યું હતું એકાંતિક ભક્ત હતા પણ ગુરુનું ધન ચોરી લીધું હતું તો એને જવું પડ્યું હતું એટલે એવું કદાચ જો જાણી જોઈને કરીએ તો જવું પડે બાકી આ બધું કરવાથી આપણું જમપુરીની યાતના દૂર થાય છે અને કેવી દુઃખ યાતનાથી આખા શાસ્ત્રમાં અભળવા જાય છે બીક લાગતા જ ના આવતા પણ બીક રાખજો તો વર્તાશે બીક એવી રીતે રાખવાની કે આ કરીશ તો ભોગવવું પડશે તો એ બીક રાખશો ને તો આપણને ભગવાનમાં હેત થશે એટલે બહુ ભક્તો બધા જે આયા ને કથાનો લાભ લ્યો છો અને આપણે 9 દિવસ છે લેવાનો છે એટલે જેમ બને એમ બધા આવતા રહેજો જે ના જાણતા હોય એને કહેતા રહેજો કોઈ બંધ થઈ ગયા છે એ પણ આવશે અને છેલ્લે દિવસે આપણે 1લી તારીખે શાકોત્સવ છે એટલે ત્યાં સુધીમાં કથા આપણે લગભગ પૂરી થાય એમ કરવું છે એટલે ટાઈમ આટલો આવો જશે 10 વાગે 10 કમ્પ્લીટ થઈ ગયા છે અને એ પ્રમાણે વહેલા સાથે આવ્યો ને નતા વહેલા આવ્યા આજે અમે આવીને અમે અમારું કામ કરી દીધું પણ કોઈ આવ્યા નહીં ને કે કાલ તો 8 વાગે 8 સવારનીમાં આવી જજો એવું કહ્યું હતું તો આપણે સવારે શરૂ કરી દઈએ અને 8:30 ચાલુ થઈ જાય કથા એટલે એવી રીતે વહેલા હોય તો 10 વાગે પૂરી કરી દેવાય તો બધા વિનંતી અને બીજું બહેનો પણ બને ત્યાંથી જો બહાર પગે ચંબ્યા હોય તો એના બદલે સામે ઘણી જગ્યા છે તો એ આગળ આવી બેસો તો વધારે સારું એટલે પૂરું સંભળાય અને રસ્તો પણ વ્યવસ્થિત રહે અને ભગવાનનો મહિમા સમજી વ્યક્તિનો નહીં પણ ભગવાનનો મહિમા સમજી અને કહેલું કરવું એમ દરેકે આગ્રહ રાખવો અને કદાચ જો કંઈક વધારે ઊંચું કંઈક કહેવાય છે તો માફ કરજો પણ આપણે 9 દિવસ આ રીતે કથા પૂર્ણ કરીશું સહજાન સ્વામી મહારાજની જય ₹500 કનુભાઈ હરમાનભાઈ રોકડા 500 રૂપિયા જગદીશભાઈ સોમાભાઈ રોકડા જશોદાભાઈ રોકડા 100 રૂપિયા 501 સેજલબેન ઘનશ્યામભાઈ પટેલ રોકડા 200 રૂપિયા વિલાસબેન ભાઈલાલભાઈ રોકડા 201 અમૃતબેન ગોરધનભાઈ સોલંકી રોકડા 100 રૂપિયા સામુબેન રમણભાઈ સોલંકી રોકડા 101 શકુંતલાબેન ધીરુભાઈ સોલંકી 101 મધુબેન રાવજીભાઈ સોલંકી રોકડા 201 હાર્દિક જસભાઈ પ્રજાપતિ 201 મીનાબેન રાવજીભાઈ પ્રજાપતિ 101 મંગુબેન બચુભાઈ સોલંકી 201 મંજુબેન રમેશભાઈ સોલંકી 101 લીલાબેન સુરેશભાઈ સોલંકી 101 ચંદાબેન રાવજીભાઈ સોલંકી 101 ધોળીબેન પૂજાભાઈ સોલંકી 101 શાંતાબેન સોમાભાઈ સોલંકી 101 દક્ષાબેન ગોરધનભાઈ સોલંકી 101 ઉષાબેન સોમાભાઈ સોલંકી આટલા જણના પૈસા આજે
આપ્યા છે, બધાને ધન્યવાદ. બીજું કે કદાચ કોઈ પરાણે આ વસ્તુ કાલે કહ્યું હતું કે પરાણે ના હોય તો પરાણે દેખાદેખી કોઈ આપશો નહીં, અને કદાચ લખાઈ જાય છતાં એ સગવડ ના થાય તો કહી દેજો, તો પણ પરાણે કોઈ લખાવશો નહીં. ભગવાનની કૃપાથી આપણો ઉત્સવ જે કરીએ છીએ જે કહીએ છીએ એ પાર પડવાનો છે. ભગવાન ભળે એટલે બધું પાર પડી જાય, એટલે કોઈ એ ચિંતા ના કરશો, પણ હોય એ આપજો. શ્રીપતે શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માધવમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નિકટમ ભજે. શ્રી સહજાન સ્વામી મહારાજની જય. હા સાહેબ ધૂંકાવી કે સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ